નમસ્તે શિક્ષક મિત્રો. આપણે એકાદ મિનિટ રાહ જોઈશું. નમસ્તે. નમસ્તે નમસ્તે મેમ. આપણે એકાદ મિનિટ રાહ જોઈશું અને પછી શરૂ નમસ્તે. કરીએ. જી જાગૃતિબેન નમસ્તે. નમસ્તે. નમસ્કાર સાહેબ, જય માતાજી. નમસ્તે સાહેબ, જય માતાજી. યસ. જય માતાજી. નમસ્તે સાહેબ, જય માતાજી. નમસ્તે રોશનીબેન, નમસ્તે. ઠંડી ઓછી થઈ કે નહીં તમારા બધાના વિસ્તારમાં? હા, ઠંડી ઓછી થઈ ગઈ. અરે વાહ, સરસ સરસ. અમારી સાઈડ તો ભૂકા કાઢે છે સાહેબ. હા, શું વાત છે. આવું છું 2 દિવસમાં તમારી બાજુ આવું છું હું. અરે આવો, મોસ્ટ વેલકમ. આપણા ઘરે જઈ આવજો. કરીએ, કહું તમને, ફોન કરીશ તમને. અમરેલી આવો છો? કહું તમને જય ક્યાં એક્ઝેટ માતાજી. આવવાનું થાય અમરેલી છે આવો છો સાહેબ? એ હું તમને કહું વર્કશોપ પછી આપણે કોલ ઓકે, ફોન કરો. યસ યસ. ભલે ભલે. આપણે 100 લોકો થઈ ગયા છીએ અને આપણે શરૂ કરીએ હવે વર્કશોપ. વર્કશોપ દરમિયાન જે થોડી નાનકડી 2-4 વસ્તુઓ છે એના પહેલાં મારે જે તમને કહી દેવી જોઈએ એ હું તમને શેર કરી લઉં છું, પછી આપણે શરૂ કરીએ. આજનો વર્કશોપ છે ઇંગ્લિશના ટીચર્સ માટે બહુ જ યુઝફુલ રહેશે, એ જવાબદારી મારી છે. કદાચ થોડો લાંબો વર્કશોપ થઈ શકે પણ છતાં પણ આપણા માટે ફ્રૂટફુલ રહેશે, ફળદાયી રહેશે. પહેલી વસ્તુ તો હું કોઈ શિક્ષક છું નહીં, એટલે મારાથી તમે વધારે એટલી આશા ના રાખતા કે જેટલા બધા હોશિયાર છો તમારા વિષયની અંદર એટલો હું નથી, એટલે એટલી ક્યાંક થોડી એક્સપેક્ટેશન મારાથી ઓછી રાખજો. હું શિક્ષક છું નહીં એટલે એમાં પાછું અંગ્રેજીનો તો સહેજ પણ નથી, હે ને? એટલે ક્યાંક મારાથી થોડી ઘણી ભૂલો થઈ શકે તો પહેલેથી હું ક્ષમા ચાહું છું કે ક્યાંક મારાથી ભાષાને લઈને ક્યાંક ભૂલો થઈ શકે છે. મારું કામ છે કે બહુ સારી રીતે તમને અંગ્રેજી વિષયને લઈને આપણે કેવી રીતે મસ્ત એઆઈનો ઉપયોગ કરી શકીએ અને શિક્ષક તરીકેનું આપણું કામ કેટલું હળવું થઈ શકે ને એના ઉપર આપણે ધ્યાન આપીશું. મેં પ્રયત્ન કર્યો છે થોડા એક્ઝામ પેપરને સમજવાનો, મેં અહીં પ્રયત્ન કર્યો છે થોડો વિષયને સમજવાનો અને એના માટેના થોડા પ્રોમ્પ્ટ્સને બધું બનાવી અને થોડું તમારા સમક્ષ પીરસવાનો પ્રયત્ન કરીશ. હું મારા મોબાઈલની સ્ક્રીન શેર કરીને આપ સૌને બતાવીશ કે આપણે કેવી રીતે એનો યુઝ કરીશું. અને મેન વસ્તુ છે કે આપણે જે વસ્તુ બનાવવાના છીએ વિદ્યાર્થીઓ માટે એ વન ટાઈમ માટે, કે એકવાર મહેનત કરીએ અને બધું બની જાય અને વારંવાર આપણે બધું એનો યુઝ કરી શકીએ, દર વર્ષે યુઝ કરી શકીએ. આપણો અભ્યાસક્રમ કોઈ દર વર્ષે નથી બદલાતો, 2, 4, 5 વર્ષે બદલાય છે. જે પણ વ્યક્તિનું માઇક પાછળથી ચાલુ છે પ્લીઝ મ્યુટ કરજો, તમારા ઘરનો બેકગ્રાઉન્ડ અવાજ બધાને સંભળાય છે એટલે પ્લીઝ મ્યુટ કરજો. જ્યારે તમને પ્રશ્ન હોય ત્યારે તમે ચાલુ કરી શકો છો. તો વસરામભાઈ તમારું ચાલુ છે, વસમભાઈ ગોહિલ તમારું માઇક ચાલુ છે, મ્યુટ જરા કરજો. તો યસ, ઓકે. તો આપણે છે ને એ વસ્તુ હું તમને બતાવવાની કોશિશ કરીશ કે આપણે જે રેગ્યુલર બેઝ ઉપર જે વસ્તુની જરૂર પડે છે ને વન ટાઈમ માટે સારી રીતે બનાવીને બધી રેગ્યુલર બેઝ ઉપર કેવી રીતે ઉપયોગ કરી શકીએ. વિદ્યાર્થીના હાથમાં પહેલેથી આપણે હથિયારો કેવી રીતે આપી શકીએ કે દર વખતે આપણે જ વિદ્યાર્થીને હેન્ડ હોલ્ડિંગ કરવું પડે છે, દર વખતે આપણે જ એને તૈયાર કરતા રહેવું પડે છે, એમની પાછળ આપણે લાગ્યા રહેવું પડે છે. પહેલેથી અમુક વસ્તુ પહેલેથી કેવી રીતે આપી શકીએ આપણે અને વન ટાઈમ પાછી મહેનત કરવાની છે અને દર વખતે આપણને પછી કામ લાગે એવું કેવી રીતે કરી શકીએ એ બધું આપણે જોઈશું. પ્લસ જે ચેપ્ટર એનું 2.0 વર્ઝન આવ્યું છે એની અંદર જે માય નોટ્સ કરીને ફીચર છે એ બહુ આમાં યુઝફુલ થવાનું છે. તો આની અંદર મેક્સિમમ રોલ રહેવાનો છે બહુ અલગ અલગ પ્રકારના પ્રોમ્પ્ટ્સનો. એટલે તમે જે પણ તમને અહીંયા પ્રોમ્પ્ટ્સ દેખાય છે જરૂર એનો સ્ક્રીનશોટ લેજો અથવા પછી લખજો, એના આઈડિયાઝ તમારા નોટમાં ગમે ત્યાં તમને બહુ યુઝફુલ રહેશે. આપણે અહીંયા જેટલી પણ આજે વસ્તુ બતાવવાના છે બધી જ વસ્તુ બિલકુલ તમારા માટે ફ્રી અને અનલિમિટેડ છે. એટલે એમાં કોઈ હું તમને પેડ વર્ઝનવાળી વસ્તુ નહીં બતાવવાનો. અહીંયા તમે જે પણ વસ્તુ હું તમને બતાવીશ એ બધું તમે ફ્રીમાં વાપરી શકવાના છો, રાઈટ? તો એ પ્રમાણે જઈએ. પ્લસ મારા જે સ્ક્રીન શેરિંગ જે દોરાન હું તમને બતાવવા જઈ રહ્યો છું એ દોરાન હું બધાનું માઇક કમ્પલસરી મ્યુટ કરીશ, એટલે ખોટું ના લગાડતા. અને કારણ કે વચ્ચે આવું થતું રહે છે, બધાના માઇક ચાલુ થઈ જાય છે, ડિસ્ટર્બન્સ થાય છે. એટલે ડિસ્ટર્બન્સ ના થાય એટલે બધાનું માઇક હું કમ્પલસરી મ્યુટ કરી લઈશ. જેવું આપણું સ્ક્રીન શેરિંગ પતશે અને પછી આપણે 1-to-1 ક્વેશ્ચન્સ આન્સર્સ ઉપર આવીશું. જ્યાં તમે મને કંઈક પ્રશ્ન પૂછી શકશો, તમારે જે પણ જાણવું હોય, વિષયને લગતો કોઈ પ્રશ્ન છે, એઆઈને લગતો કોઈ પણ પ્રશ્ન છે, અથવા કોઈ પણ પ્રશ્ન હોય, એડ્યુટરને લઈને પણ કોઈ પણ પ્રશ્ન હોય તમે પૂછી શકશો. પછી આપણે બધાના માઇક ચાલુ કરીશું, ઠીક છે? પણ ત્યાં સુધી વચ્ચે બંધ રાખીશું અને આપણે શરૂ કરીએ, રાઈટ? તો હું અહીંયા શરૂ કરું છું, મારા લેપટોપની અહીંયા સ્ક્રીન શેર કરું છું, પછી મારા મોબાઈલની સ્ક્રીન શેર કરીશ. અત્યારે આપ સૌને હું મ્યુટ કરું છું અને પછી આપણે આગળ વધીએ છીએ. યસ. ઓકે, હવે મારા કમ્પ્યુટરની અહીંયા સ્ક્રીન હું શેર કરું છું.
આપ સૌને મારી સ્ક્રીન દેખાતી હોય અને મારો અવાજ આવતો હોય તો ખાલી એકવાર મને જસ્ટ કહેજો કે યસ આવે છે, અથવા બસ થંબ બતાવજો એટલે હું આગળ વધું. ઓકે, થેન્ક યુ વેરી મચ. મારા મોબાઈલની જ્યારે તમને અહીંયા સ્ક્રીન દેખાશે ત્યારે તમે થોડું એને ફૂલ સ્ક્રીન કરી દેજો અને ઝૂમ કરજો, એટલે તમને બહુ સારી રીતે વંચાય. જે પણ અહીંયા હું લખું છું અથવા આપણે જે પણ અહીંયા કરીશું એ તમને વંચાય એટલા માટે થોડું એને વ્યવસ્થિત કરજો. હું મારા અહીંયા મોબાઈલની સ્ક્રીન તમને શેર કરું છું. ઓકે, હું માની લઉં છું કે મારા મોબાઈલની સ્ક્રીન તમને બધાને દેખાતી હશે, રાઈટ? ઓકે, મારા મોબાઈલની તમને અહીંયા સ્ક્રીન દેખાય છે. હવે અહીંયા જે પણ શિક્ષકો ઘણા અહીંયા નવા આવ્યા હશે, અહીંયા આપણે દરેકને ધ્યાનમાં લઈને ચાલીશું. એટલે એકદમ નવા શિક્ષક જેમણે અત્યાર સુધી ક્યારે એઆઈનો ઉપયોગ નથી કર્યો, એમણે અત્યાર સુધી ક્યારે કોઈ વસ્તુ ખબર નથી કે ઝીરોથી એકદમ એઆઈનો ઉપયોગ કેવી રીતે કરવો કોઈ જાણતા નથી, એમના માટે પણ આપણે સ્ટેપ બાય સ્ટેપ જઈશું. પણ આપણે ટૂંકમાં લઈશું આ બધાને. તમારે સૌપ્રથમ પ્લે સ્ટોરમાં જઈ તમારા મોબાઈલની અંદર અને તમારે એડ્યુટર એપ તમારે ડાઉનલોડ કરવાની રહેશે. તો EDUTORAPP આવું તમે લખી અને તમે સર્ચ કરજો એટલે તમને એડ્યુટર એપ મળી રહેશે. હું એડ્યુટર એપ લખીને અહીંયા સર્ચ કરું છું, તમને આ પ્રકારની એપ્લિકેશન જોવા માટે મળશે. જે પણ શિક્ષકને કોઈ નામ યાદ ના રહે તો એમનું સ્ક્રીનશોટ લઈ શકે છે. હું અહીંયા ઓપન કરું છું, તમારે ઓપન કરી દેવાનું છે અને શિક્ષક તરીકે તમારે લોગિન કરવાનું છે. શિક્ષક તરીકે તમે જ્યારે લોગિન કરશો, વિદ્યાર્થી તરીકે કરતા નહીં. વિદ્યાર્થી માટે થોડું અલગ એઆઈનું બિહેવિયર હશે અને અલગ ફીચર્સ હશે, એટલે આપણે શિક્ષક તરીકેનું લોગિન કરવાનું છે. આ તમે ફર્સ્ટ ટાઈમ માટે લોગિન રહેશે, પછી તમે વારંવાર લોગિન કરવાની જરૂર નહીં પડે, એ તમારા મોબાઈલમાં રહેશે લોગિન. હવે ડાબી બાજુ ઉપર આપણને અહીંયા પોતાનું ધોરણ દેખાય છે. ધોરણ અહીંયા 10 છે. અહીંયા જે હું અહીંયા ક્લિક કરું છું ત્યાંથી તમે તમારા ધોરણની અંદર જમ્પ કરી શકો છો. અહીંયા આજે જે આપણે વર્કશોપની અંદર વાત કરવાના છીએ 6 થી 12 ધોરણની વાત કરવાના છે, મુખ્યત્વે 6 થી લઈને 12મા ધોરણની. તો આપણે આજે એ પણ શિક્ષકો, દરેક શિક્ષકોને આજે ઉપયોગ થવાનું છે. તો આપણે 1 to 1 એક કરીને ધોરણ લઈશું, વચ્ચે મિક્સ કરીશું. જો 9મા 10મા માટે હું 10મું ધોરણનું પ્રિફરન્સ લઈશ. 11 12ની એક્ઝામ પેટર્નને બધું ઓલમોસ્ટ સેમ છે એટલે હું 12માનું પ્રિફરન્સ લઈશ, અને 6 7 8 માટે હું 8માનું લઈશ. એમ કરીને આજે આપણે બધું જોઈશું, હે ને? ક્યાંક ક્યાંક વચ્ચે ધોરણ આપણે કરીશું સાથે. ચલો હવે આપણે થોડા આગળ વધીએ ધીરે ધીરે. હવે અહીંયા સૌપ્રથમ આપણે અહીંયા ચેપ્ટર એની અંદર જઈશું. હું અહીંયા અત્યારે મારું ધોરણ 10 સિલેક્ટ કરેલું છે. આપણે આજે અંગ્રેજી વિષય માટે મળ્યા છીએ એટલે હું ઇંગ્લિશ વિષય અહીંયા સિલેક્ટ કરું છું. અને આપણો જે પણ પ્રકરણ છે એ પ્રકરણ આપણે સિલેક્ટ કરી શકીએ છીએ. ગ્રામર બાબતે કરવું હોય તો તમે ગ્રામર સિલેક્ટ કરી શકો છો. અહીંયા હું મારો ધ હ્યુમન રોબોટ સિલેક્ટ કરું છું. તો આપણે ધ હ્યુમન રોબોટના એઆઈના જે છે ઇન્ટરફેસની અંદર આપણે આવી ગયા છે. અહીંયા પાઠ્યપુસ્તક પર ક્લિક કરી આપણે હ્યુમન રોબોટવાળું આપણું જે ચેપ્ટર છે આપણે અહીંયા ખોલીને ચેક કરી શકીએ છીએ. સાથે જે પાઠના જે પ્રી ટાસ્ક છે, પાઠનું જે આ રીડ છે, પાઠની જે ગ્લોસરી છે, બરાબર, પાઠનું જે વોકેબ્લરી, કોમ્પ્રિહેન્શન, લેંગ્વેજ પ્રેક્ટિસ, રાઇટિંગ, આ બધું જ તમે 1 ક્લિક ઉપર એક્સેસ કરી શકો. એનો મતલબ શું થયો? માનો અહીંયા હું પ્રી ટાસ્ક ઉપર ક્લિક કરીશ તો મને આખા પાઠના જે પ્રી ટાસ્ક હશે એનું લિસ્ટ આવી જશે. એના ઉપર હું કંઈક એક્શન લઈ શકીશ, એના ઉપર હું પૂછી શકીશ. ઠીક છે? ઓકે, સોરી, વચ્ચે કોલ આવી ગયો હતો. તો આ તમને 3 પ્રી ટાસ્ક બતાવે છે. તો આપણા પાઠ્યપુસ્તકમાં 3 પ્રી ટાસ્ક હશે. હવે હું કોઈ પણ એક પ્રી ટાસ્ક ઉપર ક્લિક કરીશ તો મને સામેથી પૂછશે કે આ પ્રી ટાસ્ક શાના વિશે છે. પ્રી ટાસ્કમાંથી ક્રિયાપદો શોધીને આપો, પ્રી ટાસ્કમાંથી સંજ્ઞાઓ શોધો અને સમજૂતી આપો, પ્રી ટાસ્કમાંથી મને પ્રશ્નો પૂછો. તો તમે આવું કોઈ પણ સિલેક્ટ કરી શકશો તો એના માટે તમને એ આન્સર આપશે. ચલો હું એને અહીંયા સિલેક્ટ કરું છું કે પ્રી ટાસ્ક શેના વિશે છે. એના પર હું ક્લિક કરું છું એટલે એઆઈ હવે મને જવાબ આપશે, રાઈટ, કે પ્રી ટાસ્ક શાના વિશે છે. ઓકે, હવે અહીંયા આપણે અહીંયા કરવાના છો શું આપણે કે જો હવે આ પ્રી ટાસ્ક છે. પ્રી ટાસ્ક વિશેની એને માહિતી અહીંયા આપી છે આપણને કે જો આ પ્રી ટાસ્ક P.1 છે એ મુખ્યત્વે રિમોટ કંટ્રોલ વિશે છે, જે તમે બધાએ ટીવી અથવા મ્યુઝિક પ્લેયર ચલાવવા માટે વાપર્યા છે. આ પ્રવૃત્તિનો હેતુ છે કે એ વિદ્યાર્થીને વિચારવા માટે છે અને પ્રોત્સાહિત કરવા માટેનો છે કે રિમોટ કંટ્રોલ ખરેખર કેવી રીતે કામ કરે છે. હવે આપણે જાણીએ છીએ કે એક શિક્ષક તરીકે, એક અંગ્રેજીના શિક્ષક તરીકે દરેક પ્રી ટાસ્ક છે, દરેક જે ચેપ્ટર્સની અંદર આવા પ્રી ટાસ્ક આપેલા છે, તો કોઈ પણ માહિતી આપેલી છે, તો કોઈ પણ એક્ટિવિટી આપેલી છે, તો એની બધાની આપણે જરૂરત પડવાની છે, હે ને? કે વિદ્યાર્થીને આનો મતલબ શું થાય, વિદ્યાર્થીને ખબર હોવી જોઈએ. તો આજની દુનિયામાં જો કદાચ હું શિક્ષક હું આપ સૌની જગ્યા ઉપર, તો હું શું કરીશ? હું એવું કરીશ કે આ જે પ્રી ટાસ્ક છે અથવા દરેક વસ્તુની વિદ્યાર્થીને આજે સમજણ ક્યાં મળે? તો વિદ્યાર્થી પાસે ઓપ્શન શું છે? વિદ્યાર્થી પાસે એક તો ઓપ્શન છે કે વિદ્યાર્થી ટેક્સ્ટ બુક વાંચે, બીજું ઓપ્શન છે કે નવનીત અથવા એવા કોઈ પણ પ્રકારના પબ્લિકેશન્સ વાંચે કે જ્યાં એને આપણા ચેપ્ટર સંબંધિત માહિતી આપેલી હોય. પણ શું આપણે એને વધારે સારી રીતે, વધારે પોતાના રીતે, પોતાના વિદ્યાર્થીઓને ધ્યાનમાં રાખીને સરસ શું માહિતી તૈયાર કરીએ તો આપણે જ પોતાનું કન્ટેન્ટ મસ્ત તૈયાર કરી શકીએ છીએ અને વિદ્યાર્થીને દર વખતે આપી શકીએ છીએ. કેવું, માનો તમને આ કન્ટેન્ટ સારું લાગ્યું છે, ધારી લઈએ છીએ, મને નથી ખબર સારું છે કેવું છે, અને તમને લાગે છે કે બહુ સરસ માહિતી છે એની અંદર આ પ્રી ટાસ્ક વિશે, તો હું એને શું કરીશ? અહીંયા સિલેક્ટ કરીશ. જુઓ, સિલેક્ટ કરીશ અને એને સ્ક્રોલ ડાઉન કરીશ અને આખું પ્રી ટાસ્ક અહીંયા હું સિલેક્ટ કરું છું. જો મેં અહીંયા સિલેક્ટ કરી લીધું છે
અને સાચવો ઉપર અહીંયા ક્લિક કરું છું. જો અહીંયા તમને સાચવો નામનું દેખાશે અહીંયા. હું સાચવો ઉપર ક્લિક કરું છું તો મને કહે છે તમારે નોટ બનાવવાની છે. આજે આપણે જે મુખ્યત્વે આ નોટ ઉપર વાત કરવાના છીએ. એટલા માટે કે શિક્ષકનું કામ હળવું થાય. આ એકવાર કર્યા પછી આપણને હંમેશા માટે યુઝફુલ રહે. તો અહીંયા હું નોટ ઉપર ક્લિક કરું છું અને એની ઉપર હું શું લખીશ કે પ્રી ટાસ્કની સમજૂતી. પ્રી ટાસ્ક સમજૂતી જુઓ, અને હું બનાવવા ઉપર ક્લિક કરું છું તો મારું પ્રી ટાસ્ક અહીંયા રેડી થઈ જાય છે અને સમજૂતી રેડી થઈ જાય છે. એટલે થયું શું, મેં એકવાર અહીંયા પ્રી ટાસ્કની સમજૂતી એઆઈ પાસેથી મેળવી છે. તમને જેવી યોગ્ય લાગે એવી તમે મેળવી શકો છો. અને હવે હું અહીંથી બહાર આવી જાઉં છું. હું એપ્લિકેશન ક્લોઝ કરી લઉં છું. હે ને, આપણે એપ્લિકેશનમાંથી બહાર આવી ગયા અહીંયા. હવે હું પાછો એડિટરમાં જાઉં છું અને જ્યારે પણ મારે હ્યુમન રોબોટ પાર્ટ ભવિષ્યમાં ચલાવવાનો છે તો હું જ્યારે ચેપ્ટર એઆઈમાં જઈશ, ઇંગ્લિશમાં જઈશ, હ્યુમન રોબોટ પાર્ટમાં જઈશ અને નીચે અહીંયા મારી નોટ્સ નામનું આપણને જે ઓપ્શન દેખાય છે એમાં હું ત્યાં જઈશ. એટલે મારી બનાવેલી જે પણ નોટ્સ હશે એ આ ઇંગ્લિશ વિશેની ટોટલ જેટલી પણ નોટ્સ હશે, આવી નોટ્સ એ બધી જ મને અહીંયા મળી રહેશે. એ પાર્ટ સ્પેસિફિક નોટ્સ હશે તો પાર્ટ સ્પેસિફિક મળશે અને મેં 2-4 ચેપ્ટરની મિક્સ કરીને બનાવી છે એ નોટ્સ પણ મને મળી રહેશે. તો જો મને અહીંયા પ્રી ટાસ્કની અંદર મેં જે ટાઇટલ આપ્યું છે અને નીચે જે ચેપ્ટરનું નામ છે, જો આપણને અહીંયા ચેપ્ટરનું નામ પણ અહીંયા દેખાય છે અને આપણે જે ટાઇટલ આપ્યું ટાઇટલ પણ દેખાય છે અને એની સમજૂતી માટેનું અહીંયા તૈયાર થઈ ગયું છે. જુઓ, તો આ આપણા માટે હંમેશા તૈયાર રહેશે. હવે આપણે એને કરી શું શકીએ, તો 3 ડોટ ઉપર ક્લિક કરી અને નોટને તમે શેર કરી શકો છો. એટલે તમે નોટને શેર કરશો એટલે વિદ્યાર્થી ગમે ત્યારે વાંચી શકે. ઠીક છે. તમે નોટની પીડીએફ બનાવી શકો છો. માનો નોટની પીડીએફ બનાવવા ઉપર હું ક્લિક કરું છું તો અત્યારે શું કરશે, એ નોટની પીડીએફ બનાવી લેશે. એટલે આ પ્રી ટાસ્કની સમજૂતી છે એની મસ્ત મજાની પીડીએફ તમારા માટે તૈયાર થઈ જશે. જોઈ લઈએ આપણે કે કેવી પીડીએફ તૈયાર થાય છે. અને આ પીડીએફને આપણે ગમે ત્યારે શેર કરી શકીએ છીએ. હવે આ પીડીએફ તમારે સાચવવાની જરૂર છે? ના, તમારે પીડીએફ સાચવવાની જરૂર સહેજ પણ નથી. ઠીક છે. જુઓ, આ એને અહીંયા જે છે એ સરસ મજાની નોટ્સ આપણને આપણા ટાઇટલ આપ્યું હતું, જે પ્રી ટાસ્ક સમજૂતી ટાઇટલ ઉપર ચેપ્ટરનું નામ અને જમણી બાજુ ઉપર ખૂણાની અંદર તમારું શિક્ષક તરીકેનું નામ પણ અહીંયા આવી જશે અને નોટ જેવી એની ડિઝાઇન છે. ઠીક છે. તો આવું બની શકે છે. આવી નોટ્સ જેટલી પણ મોટી તમે કરશો, 15-20 પેજ બધું જ તમે વિદ્યાર્થીને બનાવીને મોકલી શકશો. ચલો, જો એક પ્રી ટાસ્કની સમજૂતી એક નોટ બની ગઈ છે. આ હું ઘણું કરી શકું છું. આવું હું બીજું શું કરી શકું? માનો આ રીડ છે, રીડ ઉપર હું ક્લિક કરું છું તો ધોરણ 9, 10, 11, 12ની અંદર રીડ્સ આપેલા છે, એટલે કે જે ચેપ્ટર છે અથવા પોયમ આપેલી છે. તો અહીંયા રીડ્સ જેટલા પણ હશે અહીંયા આવી જશે. આપણે માનો કોઈ એક રીડ અહીંયા સિલેક્ટ કરીએ છીએ, એક જ રીડ છે. તો આ રીડ ઉપર હું ક્લિક કર્યા પછી પૂછે છે કે રીડનું ભાષાંતર જોઈએ છે. હવે આપણે દર વખતે આપણે જે પણ ચેપ્ટર ચલાવીએ છીએ એના ભાષાંતરની જરૂર પડતી જ હોય છે. તો હું શું કરીશ, રીડનું ભાષાંતર આપો એની ઉપર ક્લિક કરું છું. હવે એઆઈ મને શું કરશે, રીડનું ભાષાંતર બનાવીને આપશે. મને પસંદ આવે તો ઠીક છે, ના પસંદ આવે તો હું બીજી વાર એને પૂછી શકું છું. ચલો જોઈએ આપણે. એટલે આપણે કરવાનું શું, મારું કહેવાનો અર્થ એ છે કે આપણે એ કરી શકીએ છીએ કે અંગ્રેજીના શિક્ષક તરીકે એક ચેપ્ટર માટે જેટલી પણ જરૂરિયાતવાળી વસ્તુ હોય શિક્ષકને, એ દરેક વસ્તુ આપણે પહેલાં એઆઈ પાસે તૈયાર કરાવી દઈએ અને એની નોટ બનાવી લઈએ. હે ને, પછી આપણું કામ ટોટલી તમે એકદમ ચિંતામુક્ત થઈ જશો. તમે બિંદાસ હરો ફરો, ગમે ત્યારે જઈને ગમે તે ચેપ્ટર ચલાવવાનું હશે, તમારે સેજ પણ પૂર્વ તૈયારી કરવાની જરૂર નહીં પડે. તમારી પાસે એડવાન્સની અંદર પહેલેથી તમારું કન્ટેન્ટ તૈયાર હશે. હે, તો જો આ રીડનું ભાષાંતર આપે છે, થોડું લેટ થઈ રહ્યું છે, કદાચ આવું ક્યારેક બની શકે કે થોડું એ ધીરે આન્સર આપે. ઠીક છે, આપણે રાહ જોઈ લઈએ છીએ. ઠીક છે. તો આવી રીતે આપણે દરેક પાઠની અલગ અલગ પ્રકારની નોટ્સ બનાવી શકીએ છીએ. હવે આજે આપણે શું કરીશું વર્કશોપની અંદર, આપણે જે એક્ઝામ્સની અંદર જે ચેલેન્જીસ આવે છે અથવા એક્ઝામની અંદર જેવા પ્રશ્નો પૂછાય છે એ માટેની સારી સારી નોટ્સ કેવી બનાવી શકીએ છીએ ને એ આજે આપણે જોઈશું. અને હું તમને એ બતાવીશ કે જો ખરેખર આપણે દરેક ચેપ્ટરની અંદર જો આવી નોટ્સ તૈયાર કરેલી હોય તો આપણું કામ કેટલું સરળ થઈ જશે એ આપણે જોઈશું. અહીંયા ઓકે, આ ભાષાંતર લેટ પણ આ ભાષાંતર આવી ગયું છે ખરું. જુઓ, ઓરિજિનલ ઇંગ્લિશ ઉપર આપ્યું છે, મે આઈ હેલ્પ યુ સર. જો, અને એનું નીચે ભાષાંતર આપ્યું છે, મે આઈ હેલ્પ યુ સર. સુપર રોબોટ્સ પ્લાઝાની અંદરના ટૂંકા સાંકડી આંખોવાળા સેલ્સમેને હસીને કહ્યું. જો, પાછો બીજું એને વાક્ય લીધું છે, વેલ પ્રેમ ચોપડા રિસ્પોન્ડેડ, આઈ વિશ ટુ પરચેસ અ રોબોટ. જો, વેલ એર સર, પ્રેમ ચોપડા જવાબ આપ્યો, હું એક રોબોટ ખરીદવા માંગુ છું. જો, અને આખા ચેપ્ટરનું એને આવી રીતે આખું જે રીડ છે એનું ભાષાંતર આપી દીધું છે ઇંગ્લિશનું સાથે. હવે આપણને આ ઉપયોગી છે જ, ડેફિનેટલી ઉપયોગી છે. કરવાનું છે શું, એની નોટ બનાવી લેવાની છે. અહીંયા હું શું લખીશ, આના પર હું ક્લિક કરીશ અને અહીંયા નવી નોટ ઉપર ક્લિક કરી અને હવે નવું ટાઇટલ આપીશ. શું આપીશ? ધ હ્યુમન રોબોટ. અને અહીંયા લખીશ રીડનું ભાષાંતર અને સાચો ઉપર બનાવ ઉપર ક્લિક કરીશ. જો, અહીંયા હું બેક આવું છું, આ બની જાય એટલે આ પહેલાં હું તમને જસ્ટ એક નોટનો આઈડિયા આપવા માગું છું અને પછી આપણે જઈશું પરીક્ષાલક્ષી વસ્તુઓ ઉપર. જો આપણી નોટ સચવાઈ ગઈ છે, અહીંયા હું મારી નોટ્સમાં જાઉં છું તો જુઓ, ધ હ્યુમન રોબોટ્સ રીડનું ભાષાંતર છે અહીંયા તૈયાર છે.
હવે આ તમે ગમે ત્યારે અહીં હું નોટ બનાવવા ઉપર ક્લિક કરું છું, નોટની PDF બનાવો, જો નોટ એને તૈયાર થઈ જશે. તમે વિદ્યાર્થીને જ્યારે ઈચ્છો ત્યારે શેર કરી શકો છો. હવે પાછું આવીને તમારે AIને ગમે ત્યારે પૂછવાની જરૂર નથી. એકવાર પૂછી લીધું, સાચવી લીધું, મસ્ત એ ઓર્ગેનાઇઝ રહેશે. એ એના ધોરણ, એ વિષય એના ચેપ્ટરની અંદર જ પડ્યું હશે. એટલે ક્યાંય આપણે એને શોધવાની અથવા ફાઇલ સ્ટોરેજમાં જઈને PDF ડ્રાઈવમાં સાચવવાની કે કશું જ તમારે જરૂર નહીં પડે. હે ને? જ્યારે પણ જે જરૂર હોય ચેપ્ટરમાં જાઓ, એની માય નોટ્સમાં જાઓ અને તમારી બનાવેલી જેવા પણ પ્રકારની નોટ્સ છે બધી જ ત્યાં તૈયાર પડી હશે. અને તમારે જ્યારે પણ એને શેર કરવી છે તમે PDFમાંથી શેર કરી શકશો. એટલે PDF એને ડાઉનલોડ કરવાની જરૂર જ નહીં પડે. જુઓ તમે જો કેટલી સરસ મજાની PDF તૈયાર થઈ ગઈ છે. આખા રીડનું છે એ ભાષાંતર જુઓ 4 પેજની અંદર એને PDFની અંદર બનાવીને અહીંયા આપી દીધું છે. જુઓ પાછા એના મસ્ત વિભાગ પણ પાડ્યા છે. જુઓ ઓરિજિનલ ઇંગ્લિશ, ગુજરાતી, પાછું નીચે બીજું ભાગ આપ્યું છે. જુઓ અને આખી 4 નોટ્સ બની ગઈ છે. તમે એને ડાઉનલોડ કરી શકો, તમે એને શેર કરી શકો છો. વિદ્યાર્થીઓ વાંચી લેશે. જો આપણે ઉપર જે ટાઇટલ આપ્યું છે એક્ઝેક્ટ એ જ ટાઇટલ અહીંયા આવી ગયું છે, ધ હ્યુમન રોબોટ રીડનું ભાષાંતર. જુઓ અને જમણી બાજુ ખૂણામાં આપણું શિક્ષક તરીકે નામ પણ અહીંયા આવી ગયું છે. તમે આને છે ને અહીંયા 3 ડોટ ઉપર ક્લિક કરીને નોટને શેર કરો ઉપર માનો તમે ક્લિક કરો છો. માનો અહીંયા હું નોટને શેર કરો ઉપર ક્લિક કરું છું અને મારું કોઈ વોટ્સઅપ અહીંયા હું સિલેક્ટ કરું છું અને એવું માની લઈએ કે આપણે કોઈ પણ એક ઇંગ્લિશના ગ્રુપમાં જવા દઈએ, આપણા જ AI ટીચર્સના. મારું વોટ્સઅપ થોડું લોડ લેશે પણ શ્રદ્ધા રાખીએ થઈ જાય એવું. હે ને? ઓકે, થયું પ્રભુની દયા. માનો આપણે કોઈ ઇંગ્લિશના ગ્રુપમાં જવા દઈએ. ઇંગ્લિશનું ગ્રુપ મળશે. ચલો મારી પાસે એક ગ્રુપ છે AI 3 to 9 થી 10ના એક ગ્રુપમાં હું જવા દઉં છું. જુઓ જો આપણી નોટ્સ પહોંચી ગઈ છે. આવી રીતે તમે વિદ્યાર્થીને નોટ શેર કરી શકશો. તમને દેખાય છે મારા વોટ્સઅપમાં? તમે વિદ્યાર્થીના ગ્રુપમાં આવી રીતે નોટ શેર કરી શકશો. જો મારી નોટ ધ હ્યુમન રોબોટ રીડનું ભાષાંતર, ચેપ્ટર 2 ધ હ્યુમન રોબોટ, વિષય ઇંગ્લિશ, ધોરણ 10. જો લિંક વિદ્યાર્થીને PDF ડાઉનલોડ કરવાની જરૂર નથી. જ્યારે પણ કરવું ત્યારે લિંક ઉપર ક્લિક કરશે અને જુઓ નોટ અહીંયા ઓપન થઈ જશે. એને એપ્લિકેશન ડાઉનલોડ કરવાની, એડ્યુટેડ ડાઉનલોડ કરવાની, લોગિન કરવાની કશું જ જરૂર નહીં પડે. એ ગમે ત્યારે નોટ વાંચી શકશે. પ્લસ એના ઉપર પ્રશ્નો પણ પૂછી શકશે AIને. અને ડાઉનલોડ કરવી છે તો અહીંથી ડાઉનલોડ પણ કરી શકશે. જુઓ કેટલું સરળ થઈ જાય છે. તમે જેટલી પણ આવી નોટ્સ બનાવશો એ બધી જ નોટ્સ તમારે આવી રીતે મસ્ત સચવાયેલી, ગોઠવાયેલી અને ગમે ત્યારે એનો રીયુઝ કરી શકાશે. ચલો હવે આપણે થોડી નોટ્સ બનાવીને ટ્રાય કરીએ. કેવા પ્રકારની નોટ્સ બને છે એ બધું આપણે જોઈ લઈએ થોડું. ઓકે, જો હું જ્યારે પણ આવીશ ને અહીંયા આપણે હમણાં માનો ધ હ્યુમન રોબોટમાં હતા. હવે માનો હું 3જા પ્રકરણમાં જઉં છું અને એમાં મારી નોટ્સમાં જઉં છું તો તમે જુઓ અહીંયા મને કેવી રીતે બતાવશે. આ પ્રકરણની નોટ નથી પણ અન્ય પ્રકરણમાંથી જે નોટ્સ છે એ બતાવી રહી છે મને. જુઓ એટલે હું એક કરતાં વધારે પ્રકરણની ભેગી કરીને પણ હું નોટ્સ બનાવી શકું. હે ને? તો એ પણ આપણે કરી શકીએ છીએ. એ પણ હું તમને કરીને બતાવીશ. ચલો આપણે થોડા બેક આવીએ. હું થોડા પ્રોમ્પ્ટ્સ લઉં છું. હું પહેલેથી લખીને રાખ્યા છે અને આપણે એનો ઉપયોગ કરીએ છીએ. ચલો બધા છો અહીંયા? હું થોડું જોઈ લઉં અહીંયા. સરસ, આપણે બધા અહીંયા છીએ. કોઈએ મેસેજ કંઈક લખ્યો હોય તો હું જોઈ લઉં છું. ઇઝ ઇટ ટેક્સ ઓફ CBSE? મારા સ્ક્રીન નથી બતાવતા. રિપીટ અગેન ફ્રોમ સ્ટાર્ટિંગ. ઠીક છે, શરૂ કરીએ. આનું હું સ્ક્રીન રેકોર્ડિંગ અત્યારે કરી રહ્યો છું. જો સારું રેકોર્ડિંગ થશે તો YouTube પર આપણે અપલોડ કરી દઈશું. અને હા, સારું રેકોર્ડિંગ થશે તો એનો YouTube પર અપલોડ કરી લઈશું અને ગ્રુપમાં આપણે શેર કરી લઈશું. ઠીક છે, ચલો હું આગળ વધું છું. અહીંયા મેં કેટલાક પ્રોમ્પ્ટ્સ લખ્યા છે. ઓકે, ધોરણ 10ની અંદર એક લેંગ્વેજ ફંક્શન કરીને એક ચેલેન્જ છે. આપણે જાણીએ છીએ કે લેંગ્વેજ ફંક્શન વિદ્યાર્થીને તકલીફ પડે છે. જો અહીંયા મેં લખ્યું છે, રેફરન્સ આપ્યો છે સેક્શન C ની અંદર. હું અહીંયા આપણે કોઈ એક ચેપ્ટરમાં જઈએ છીએ. જો આ મેં અહીંયા બધા એના જે એક્ઝામ પેપર છે મેં અહીંયા લીધેલા છે થોડા સમજવા માટે. આપણે અહીંયા જો ધોરણ 10 છે, ધોરણ 10ની અંદર હા ધોરણ 10ની અંદર એને શું કીધું છે આપણને 33 થી 36 નંબરનો જે પ્રશ્ન પૂછાય છે. જુઓ ધોરણ 10ની અંદર ઓકે આ તો સોરી 12 છે. ઓકે આ રહ્યું. જુઓ તમારું માઉસ દેખી શકતા હશો અહીંયા જે 33 થી 36 નંબરનો જે પ્રશ્ન પૂછાય છે. ઠીક છે, તો અહીંયા લેંગ્વેજ ફંક્શન્સના પ્રશ્નો છે. આગળ પણ ક્યાંક હશે. તો આવા જે લેંગ્વેજ ફંક્શનની અંદર જે વિદ્યાર્થીઓને તકલીફ આવે છે અહીંયા થોડું લખવાનું ટ્રાય કર્યું છે કે કેવી તકલીફો અહીંયા આવે છે. આપણે જોઈ લઈએ. લખ્યું છે કે ટેક્સ્ટબુક ટીચ સ્ટોરીઝ. ટેક્સ્ટબુક છે ને ડાયરેક્ટલી સ્ટોરી કહે છે બટ એક્ઝામ ડાયરેક્ટલી ફંક્શન પૂછે છે ને. તો આપણે એક શિક્ષક તરીકે આપણે સ્ટ્રગલ કરીએ છીએ કે ક્લિયર એના એક્ઝામ્પલ હોય સ્પેસિફિક ફંક્શનના. હે ને? તો એ આપણે કેવી રીતે કરી શકીએ? દરેક ચેપ્ટરમાંથી. તો દરેક ચેપ્ટરમાંથી લેંગ્વેજ ફંક્શન માટેની આપણે મસ્ત નોટ્સ બનાવી શકીશું. ચલો ટ્રાય કરીએ. આ ધોરણ 10 અને 12 માટેનું છે. એમાં બહુ ઉપયોગી થાય છે. ઠીક છે, 8મા વાળાનું પણ હું આગળ લઈશ. ઠીક છે, એક કરીને આપણે લઈએ છીએ. તો જો આપણે એનું શું સોલ્યુશન કરીશું તો આપણે એક એવી નોટ બનાવીશું કે જે એક્સ્ટ્રેક્ટ કરશે એવરી એક્ઝામ રિલેવન્ટ ફંક્શન હિડન ઇન ધ કરંટ ચેપ્ટર. તમે જે ચેપ્ટર સિલેક્ટ કરશો એની અંદર જે પણ એક્ઝામ
રિલેટેડ જેટલા પણ ફંક્શન છે એ આપણે એને એક્સટ્રેક્ટ કરીશું આપણે. ચલો એના માટે મેં પ્રોમ્પ્ટ અહીંયા લખ્યો છે. આ પ્રોમ્પ્ટ અહીંયા કોપી કરીને લઈ લઉં છું. અહીંયા Ctrl+C કરું છું અને આ પ્રોમ્પ્ટ અહીંયા જઈ અને હું મારા આપણે જઈએ છીએ કોઈ ચેપ્ટરની ધોરણ 10ની અથવા 12 આપણે લઈ શકીએ છીએ. ચલો આપણે 12 ટ્રાય કરીએ અથવા ચલો 10 ટ્રાય કરીએ પછી 12મું ટ્રાય કરીએ. અહીંયા હું 10મું લઉં છું. આપણે અહીંયા હું ઇંગ્લિશમાં જઉં છું અને કોઈ પણ પ્રકરણમાં જઉં છું. ચલો કાચ એન્ડ દિવ્યાની, મારું પ્રોનાઉન્સિએશન ક્યાંક ખોટું હોય તો માફ કરજો. અહીંયા હું પેસ્ટ કરી લઉં છું. યસ, મેં આ પ્રશ્ન પૂછ્યો છે. આ તમે પ્રશ્ન વાંચો હવે. એ પ્રશ્ન શું લખ્યો છે અહીંયા? એનાલાઇઝ ધ ટેક્સ્ટ ઓફ ધીસ ચેપ્ટર એન્ડ આઇડેન્ટિફાય સેન્ટેન્સીસ that represent the following exam grammar functions: describing past events અથવા expressing ability અથવા possibility, expressing contrast but અથવા થો જેવા, reporting events, create જો હવે એને આપણે કામ શું આપ્યું છે? ક્રિએટ અ ટેબલ વિથ 3 કોલમ. તારે 3 કોલમ સાથેનું ટેબલ બનાવવાનું છે. શું ટેબલ બનાવવાનું છે? સેન્ટેન્સ ફ્રોમ ધ ચેપ્ટર. એ તારે ચેપ્ટરમાંથી કોઈક સેન્ટેન્સ લેવાનું છે, ફંક્શનનું નામ લેવાનું છે, સામે તારે એક ફંક્શન લખવાનું છે કે કયું ફંક્શન છે, ડિસ્ક્રાઇબિંગ પાસ્ટ ઇવેન્ટ છે કે આપણે જે ઉપર બીજા એક્ઝામ્પલ આપ્યા એ છે અથવા બીજું કોઈ પણ છે. ઠીક છે. અને ત્રીજી તારે કોલમ આપવાની છે કે એક્ઝામ પ્રેક્ટિસ. ક્રિએટ અ કમ્પ્લીટ ધ સેન્ટેન્સ ક્વેશ્ચન બેઝ ઓન ધીસ રૂલ. અને તારે એના ઉપરથી એક્ઝામ રિલેટેડ એક પ્રશ્ન બનાવવાનો છે. જો હવે એને આપણને આવું સરસ મજાનું આ ચેપ્ટરમાંથી આપણને બનાવીને આપ્યું. જુઓ, સેન્ટેન્સ ફ્રોમ ચેપ્ટર મેં લખ્યું છે. વન્સ અપોન અ ટાઈમ અ બ્રાહ્મીન નેમ્ડ અગ્નિસ્વામી લીવ્ડ ઇન ધ બ્રહ્મસ્થલ ઓન ધ બેંક ઓફ ધ યમુના. ઠીક છે. ફંક્શન નેમ આપ્યું છે અહીંયા ડિસ્ક્રાઇબિંગ પાસ્ટ ઇવેન્ટ્સ અને એનું એક્ઝામ પ્રેક્ટિસ નામનું એનો મસ્ત મજાનું એક અહીંયા જો પ્રશ્ન પણ બનાવી આપ્યો છે. વન્સ અપોન અ ટાઈમ બ્રાહ્મીન નેમ્ડ અશ્વિનિગિની બ્લેન્ક ઇન ધ બ્રહ્મસ્થલ ઓન ધ બેંક ઓફ ધ યમુના. તો જો આવી રીતે એને છે ને પ્રશ્નો સાથેનું બનાવીને આપી દીધું છે. આખા ચેપ્ટરમાંથી મસ્ત કોષ્ટક વાઇઝ આપી દીધું છે. હવે જુઓ, ટીચિંગ ટીપનો આપણે આઈડિયા પણ આપ્યો છે એટલે ગ્રામર તરીકેનો કે જુઓ આ જે બધા ફંક્શન્સ છે, પાસ્ટ ઇવેન્ટ છે, તમે એને શું પૂછી શકો છો વિદ્યાર્થીને, એમાં તમને ટીચિંગ માટેની પણ પાછી ટિપ્સ આપી છે બધા માટેની. જુઓ હવે આને કરવાનું શું? તમને ખબર છે કે આ દરેક ચેપ્ટરની અંદર ગ્રામર ફંક્શન ઇમ્પોર્ટન્ટ છે. તો આ પ્રોમ્પ્ટ છે એને એ ચેપ્ટરમાં જઈને યુઝ કરો. તમારા જેટલા પણ ચેપ્ટર છે 10મા ધોરણની અંદર માનો 15 ચેપ્ટર છે તો 15 ચેપ્ટરની અંદર આ જઈને પ્રોમ્પ્ટ ખાલી કોપી અને પેસ્ટ કરો. જે જવાબ મળે તમે એ જવાબને અહીંયા જો નીચે સેવની ઓપ્શન છે, અહીંયા સેવ ઉપર ક્લિક કરો અને નોટ બનાવો. શું નોટ બનાવશો? લેંગ્વેજ ફંક્શન. જો લેંગ્વેજ ફંક્શન્સ કરીને હું બનાવ ઉપર ક્લિક કરું છું, અમારી નોટ તૈયાર છે. જોઈ લઈએ. આપણે અહીંયા બાજુમાં આવું છું, મારી નોટ્સમાં જઉં છું. જો લેંગ્વેજ ફંક્શન્સ અહીંયા તૈયાર થઈ ગયા છે અને આપણે અહીંથી એને જોઈ પણ શકીએ છીએ. જો હવે થાય છે શું? અહીંયા આ પ્રકરણની નોટ્સ અહીંયા બતાવે છે અને એક્સ્ટ્રા અન્ય પ્રકરણની પણ નોટ્સ મને અહીંયા બતાવે છે. હવે તમે જોજો હું એક બીજું કામ કરું છું. આપણે મલ્ટિપલ પ્રકરણની અહીંયા નોટ્સ બનાવીને ટ્રાય કરીએ છીએ. અહીંયા હું બેક આવું છું અને હવે કોઈ બીજું ચેપ્ટર ટ્રાય કરીએ છીએ, પ્લેઇંગ વિથ ફાયર. ઠીક છે. અને એની અંદર હું આ જઈને સેમ પ્રોમ્પ્ટ ત્યાં જઈને પેસ્ટ કરું છું. ઠીક છે. આપણો પ્રોમ્પ્ટ ક્યાંથી હું લઈ લઉં પાછો? સોરી હા, મારી સ્ક્રીન થોડી વધારે સ્વિચિસ થઈ રહી છે, તમને ક્યાંક આંખોમાં તકલીફ પડશે. ઠીક છે. જો હવે મેં પ્લેઇંગ વિથ ફાયરની અંદર પણ આ સેમ વસ્તુ કરી કે એ ચેપ્ટરમાંથી પણ મને બધા લેંગ્વેજ ફંક્શન શોધીને આપી દે મને. હે ને? જો એને મને કરવાનું ચાલુ કરી દીધું છે. સેન્ટેન્સ ફ્રોમ ધ ચેપ્ટર આપી દીધું છે, ફંક્શન્સનું નામ આપી દીધું છે અને એક્ઝામ પ્રેક્ટિસ માટેનું બધું એને કંઈક પ્રશ્નો પણ બનાવી આપ્યા છે. જુઓ તમે જોઈ રહ્યા છો અહીંયા. હવે આપણે શું કરીશું? એને જો આને સેવ કરીએ. હવે આપણે કામ કરી શકીએ છીએ. ચેપ્ટર વાઇઝ પણ એક નોટ બનાવી શકીએ અથવા પછી કામ કરી શકીએ પૂરા વિષયમાંથી લેંગ્વેજ ફંક્શનની સિંગલ એક નોટ બનાવી શકીએ. તો કરવાનું શું? આમાં તમારે નવી નોટ બનાવવાની જરૂર નથી. લેંગ્વેજ ફંક્શન નામ આપ્યું છે તો એની અંદર તમે એડ કરી નાખી. જો હું અહીંયા એડ કરું છું, જુઓ નીચેવાળી નોટમાંથી હું લેંગ્વેજ ફંક્શન ઉપર ક્લિક કરું છું અહીંયા જ. એટલે હવે થયું શું કે આ જે ચેપ્ટર હતું, કયું ચેપ્ટર છે? પ્લેઇંગ વિથ ફાયર. અને એના પહેલાંનું જે આપણું ચેપ્ટર હતું એ બંને ચેપ્ટર એક જ નોટમાં પહોંચી ગયા છે. જો આ મલ્ટી પ્રકરણ, એનું ટાઇટલ આવ્યું છે મલ્ટી પ્રકરણ. કયા ચેપ્ટર છે અહીંયા? તો આપણે જોઈ શકીએ છીએ 7મું અને 5મું છે. એની પર હું ક્લિક કરું છું. જો એનું ઉપર 7માનું આવી ગયું છે અહીંયા અને એની નીચે પાછળ ટીચિંગ ટીપ અને પાછું જુઓ અહીંયા એનું 5માનું પણ આવી ગયું છે. જુઓ તો તમારે હવે આ બે પ્રકરણની એક નોટ વિદ્યાર્થીને મોકલવી છે તો આપણે અહીંયા ક્લિક કરીએ. નોટની હું પીડીએફ બનાવું છું અને જો કેટલી સરસ મજાની પીડીએફ બનશે અને આપણે મોકલી શકીએ. હવે તમે એક ખાલી એવું વિચારીને જુઓ એક શિક્ષક તરીકે કે આપણી પાસે જેટલા પણ ચેપ્ટર્સ છે અંગ્રેજીની અંદર, અંગ્રેજીના દરેક ચેપ્ટરના આ કેટલા સેકન્ડ લાગે? 2, 4, 5, 10, 15 સેકન્ડ લાગે આપણા માટે દરેક ચેપ્ટરની આવી નોટ્સ બનાવતા. આજે જ ચલો તમારે આજે જ અંગ્રેજીના શિક્ષક તરીકે તમારે દરેક પ્રકરણની લેંગ્વેજ ફંક્શનની નોટ બનાવી છે. 17 ચેપ્ટર છે
તમને 1 કલાકથી વધારે સમય નહીં લાગે. હું મેક્સિમમ 1 કલાક કહું છું. પ્રોમ્પ્ટ કોપી પેસ્ટ કરવાનું છે. મારું તો માનવું છે કે 17 મિનિટ નહીં લાગે. અને તમારી પાસે લેંગ્વેજ ફંક્શનને બધો ડેટા તૈયાર. લેંગ્વેજ ફંક્શનની બધી જ માહિતી તમારા માટે તૈયાર. જ્યારે પણ ઈચ્છો તમે વિદ્યાર્થીને આપી શકો છો. જો કેટલી સરસ મજાની પીડીએફ. તમે આની પ્રિન્ટ પણ કાઢશો ને તો પણ બહુ જ યુઝફુલ થશે. જો ઉપર આપણે જે ચેપ્ટર સિલેક્ટ કર્યા ને તો 2 ચેપ્ટરના નામ પણ અહીંયા આવી ગયા છે. 7 ક્વેશ્ચન દિવ્યાની એન્ડ પ્લેઇંગ વિથ ફાયર અને લેંગ્વેજ ફંક્શન્સ અને એના બધા જ ફંક્શન્સ એની સરસ મજાની માહિતી અહીંયા આવી ગઈ છે. તમે એને ડાઉનલોડ કરી શકો છો પીડીએફમાં અને વિદ્યાર્થીને શેર કરી શકો છો. આ બિલકુલ ફ્રી છે. આપણે કશું એમાં આપવાનું નથી, હે ને? તો આ તૈયાર થઈ ગયું છે. હવે આપણે શું કરી શકીએ છીએ? આવું લેંગ્વેજ ફંક્શન શું કર્યું છે? હું હજી થોડું એક લેંગ્વેજ ફંક્શન માટેનો એક બીજો પણ પ્રોમ્પ્ટ બનાવ્યો છે. તો ખાસ કરીને ધોરણ 12 ને થોડું ટાર્ગેટ કરીને આપણે થોડું જોઈ લઈએ. ચલો, અહીંયા હું ઇંગ્લિશમાં જઉં છું, કોઈ પણ એક યુનિટમાં જઉં છું અને આપણે અહીંયા પહોંચી ગયા છીએ. હું કારણ કે 12મા ધોરણની અંદર છે ને, 12મા ધોરણની અંદર પણ લેંગ્વેજ ફંક્શન્સનું અહીંયા છે કે 26 થી 37 નંબરના ક્વેશ્ચન્સ અહીંયા આપેલા છે કે આઈડેન્ટિફાય લેંગ્વેજ ફંક્શન્સ લાઇક એક્સપ્રેસિંગ સપોઝિશન્સ એઝ ઇફ હેબિચ્યુઅલ પાસ્ટ છે, જે યુઝ ટુ કહેવાય, ડબલ કમ્પેરિઝન્સ છે. તો આવું 12મા ધોરણમાં પૂછાય છે. તો એના માટે પણ મેં થોડો એક પ્રોમ્પ્ટ બનાવ્યો છે. પણ આ પ્રોમ્પ્ટ તમે 10મામાં પણ વાપરી શકો છો. ઠીક છે, ટ્રાય કરીએ. ચલો, હું અહીંયા પ્રોમ્પ્ટ લખું છું. અહીંયા આ લેંગ્વેજ ફંક્શન માટે જ છે અને અહીંયા હું પેસ્ટ કરું છું. વાંચી લો. તમે શિક્ષક તરીકે તમે વાંચી લો અને હું થોડું પાણી પી લઉં. જવાબ આવે ત્યાં સુધી. ઓકે, જવાબ કદાચ આવી ગયો છે. યસ. આ તમે વાંચો. એકવાર જરૂર વાંચો. આને થોડું 12મા ધોરણને ધ્યાનમાં રાખીને કર્યું છે કે એનાલાઇઝ ધીસ ટેક્સ્ટ ફ્રોમ જસ્ટ અ મિનિટ. એક્ઝામ લેવલ ગ્રામર ફંક્શન્સ આઈડેન્ટિફાય કરવાના છે. ક્લુ આપવાનો છે. હાઇલાઇટ ધ સ્પેસિફિક ટ્રિગર વર્ડ દેટ ડિફાઇન્સ ધ ફંક્શન, હે ને? અને ધ ટ્રેપ એટલે કે જ્યાં વિદ્યાર્થી ક્યાં ફસાઈ જાય છે. એક્સપ્લેઇન અ કોમન મિસ્ટેક સ્ટુડન્ટ્સ મેક વિથ ધીસ સ્પેસિફિક રૂલ. અને એક્ઝામનું થોડું ડ્રિલિંગ કરવાનું છે કે જેની અંદર ક્રિએટ મેચ એ વિથ બી એક્સરસાઇઝ યુઝિંગ ધી સેન્ટેન્સીસ. તો એને આપણે જે પ્રમાણે કીધું છે ને એ પ્રમાણે મસ્ત બતાવી આપે. ફંક્શન છે એબિલિટી અથવા કેપેસિટી. એનું સેન્ટેન્સ આપ્યું છે આપણા ટેક્સ્ટબુકમાંથી જ અને એનો ક્લુ આપ્યું છે એબિલિટીઝ ટુ. યસ, ઓકે. એને 3 કોલમની અંદર આપ્યું છે. તો આ જેટલા પણ છે એ આપી દીધા છે. ધ ક્લુ આપ્યું છે ટ્રિગર વર્ડ એક્સપ્લેનેશન. તો એબિલિટી અને કેપેસિટી છે. તો વર્ડ લાઇક એબિલિટીઝ કેન, કુડ ઓર સ્ટ્રક્ચર્સ લાઇક ઇઝ એબલ ટુ or has the capacity to signal the potential or skill in the text. The use of abilities to directly points to mental capability. તો તમને છે ને બધા ક્લુ આપી રહ્યા છે કે આ ક્યારે એક્ઝેક્ટલી આ વર્ક કરે છે, હે ને? એના કોન્ટ્રાસ્ટ અને આનું એ બધા જ ફંક્શન્સ વિશેની થોડી ઘણી વાત કરી છે. અને નીચે આપ્યું છે ટ્રેપ આપ્યું છે કે વિદ્યાર્થી ક્યાં એનું ટ્રેપ થઈ જાય છે, ક્યાં એનો ફસાઈ ક્યાં જાય છે વિદ્યાર્થી. તો એ પણ એને સરસ મજાની માહિતી આપી દીધી. કોમન મિસ્ટેક શું કરી રહ્યા છે વિદ્યાર્થી. આ બધું જ આપણે વિદ્યાર્થીને એડવાન્સમાં આપેલું હોય. એક્ઝામ ડ્રિલિંગ આપ્યું છે. અહીંયા એક જોડકા જોડવાનું પણ એક સરસ મજાનું બનાવ્યું છે ફંક્શન્સ માટેનું. એનો આન્સર્સ પણ આપી દીધું છે. એ કમ્પ્લીટ આપણા માટે એક નોટ તૈયાર થઈ ગઈ છે. એક જ જવાબની અંદર આપણને કોમ્બો મળી ગયો છે કે જેની અંદર પાઠ્યપુસ્તકના જ બધા ફંક્શન્સ આવી ગયા, એનું એક્સપ્લેનેશન આવી ગયું, એનું ક્લુ આવી ગયા છે, વિદ્યાર્થી ક્યાં મિસ્ટેક કરી શકે તે આવી ગયું છે. આ એક મસ્ત મજાની માહિતી તૈયાર થઈ ગઈ. આ સરસ મજાનું કન્ટેન્ટ તૈયાર થઈ ગયું. આ આપણે કેટલી વાર સરસ એને યુઝ કરવા માટે યુઝફુલ થઈ શકે છે, હે ને? તો આ તમે કહી શકો છો. હજી આની અંદર તમે કેટલું મોડિફિકેશન કરી શકો. તમે ઇવન એને એવું પણ કહી શકો છો કે તું કામ કર, મારા વિદ્યાર્થીઓની ફર્સ્ટ લેંગ્વેજ ગુજરાતી છે, તો આમાં જ્યાં જ્યાં પણ તે સમજૂતી વાપરી છે એ સમજૂતી બધી ગુજરાતીમાં જ આપ. ચલો ટ્રાય કરું. હું અહીંયા લખીને કહું છું. હવે તું એક કામ કર, ઉપરથી જેટલી પણ લેંગ્વેજ, સોરી આ ઇંગ્લિશ કેમ પકડે છે મને હજી પ્રશ્ન છે. સોરી, મારે લખવું પડશે જાતે. હવે તું એક કામ કર, ઉપરની તમામ માહિતીમાં ગુજરાતી ભાષાને પણ સામેલ કર, કારણ કે મારા વિદ્યાર્થીઓ ગુજરાતી માધ્યમના છે. એમને એટલે કે ઉપરની માહિતીમાં જ્યાં પણ વિદ્યાર્થી માટે સમજૂતી છે
એ ગુજરાતીમાં હોવી જોઈએ. ચલો આવું તમારે કરીને ટ્રાય કરી લેવાનું તમારી જરૂરિયાત પ્રમાણે, હે ને? તમને જે ઠીક લાગે એવું તો તમે કરી શકો છો અને આપણને એ પ્રમાણેની હેલ્પ કરશે. જુઓ, જો એને ફંક્શન્સ પણ ગુજરાતીમાં બનાવી દીધા છે. એને થોડું એનું ધ્યાન દોરતું રહેવાનું. જુઓ, ટેક્સ એને ઓકે રાખ્યો છે. જુઓ, અને સરખામણીમાં ભાર આપવા, પછી જો કડીરૂપ શબ્દ, જો એને મસ્ત એને થોડું એને ટ્રાય કર્યો છે ગુજરાતી અને ઇંગ્લિશ જેવી રીતે શિક્ષક કેવી રીતે ભણાવે એવો થોડો એને પણ થોડો ટ્રાય કર્યો છે. જુઓ, ક્લ્યુ, સામાન્ય ભૂલ. જો વિદ્યાર્થીઓ ઘણીવાર અનલાઇકનો ઉપયોગ કરતી વખતે ભૂલ કરે છે, ખાસ કરીને જ્યારે ક્રિયાપદો સાથે સરખામણી કરવામાં આવે. સાચું વાક્ય શું છે કે અનલાઇક મિસ્ટર મહેતા, મિસ્ટર શાહ અવોઇડ્સ અટેન્ડિંગ ફંક્શન્સ. તો અહીં અનલાઇક વ્યક્તિ કે વસ્તુ સાથે સરખામણી રજૂ કરે છે, હે ને? સામાન્ય ભૂલ શું થાય છે એ પણ અહીંયા વાત કરી છે અહીંયા. જુઓ, અને એમ કરી અને પરીક્ષા માટેનું પણ એને મસ્ત મજાનું બનાવીને આપ્યું છે અને ગુજરાતી છે. જુઓ, તો તમને લાગે છે કે સંપૂર્ણ ઇંગ્લિશ ના હોવું જોઈએ, ગુજરાતી હોવું જોઈએ, તો પણ તમે એનું બનાવી અને પાછું એના નોટ્સમાં એડ કરી લો, હે ને? તો લેંગ્વેજ ફંક્શન માટેનું થયું જે આપણને હેલ્પફુલ થશે. અહીંયા હું બેક આવું છું, આપણે બીજા કોઈ પણ પ્રકરણમાં જઈએ છીએ ટ્રાય કરીએ છીએ, કોઈ નવા ચેલેન્જીસ ઉપર જઈએ છીએ. તો તમે આ બધા પ્રોમ્પ્ટ્સ જોતા રહેજો અને ધ્યાન રાખજો કે આપણે આવી બધી જ જેટલી પણ આપણા ખાસ કરીને માનો આપણા ચેપ્ટર્સ છે, તો ચેપ્ટર્સને લગતી જેટલી પણ જરૂરી માહિતી છે, માનો હવે તમને એવું થાય છે કે આ ચેપ્ટર માટે જેટલા પણ અઘરા શબ્દો છે, તો આપણને ખબર છે કે વોકેબ્યુલરીની અંદર વિદ્યાર્થીને સૌથી વધારે તકલીફ પડે છે. તો વોકેબ્યુલરી દરેક ચેપ્ટરની આપણી પાસે હોવી જરૂરી છે, પહેલેથી તૈયાર હોવી જોઈએ, એકદમ મસ્ત મજાની. તો હું કરીશું એઝ શિક્ષક તરીકે હું શું કરીશ? માનો અહીંયા હું ઇંગ્લિશમાં આવ્યો છું, બરાબર? ચલો અહીંયા જ આપણે હમણાં ટ્રાય કરીએ અને એને હું અહીંયા એવું કહું છું કે આ પાઠમાંથી આ ઇંગ્લિશ જ કરશે. ચલો, આ પાઠમાં વપરાયેલ જેટલા પણ અઘરા અને મહત્વના અંગ્રેજી શબ્દો છે એ તમામ શબ્દોની માહિતી નીચે પ્રમાણે ટેબલ ફોર્મમાં આપ. ચલો, શું શું માહિતી આપણે માંગીશું? તો ચલો, એક હોય શબ્દ, એની સરળ સમજૂતી હોવી જોઈએ, પાઠમાં કયા સંદર્ભમાં શબ્દ વપરાયો છે, પછી બીજું શું જોઈએ છે આપણે? માનો એના સમાનાર્થી શબ્દો, બીજું એક જોઈએ છે કે એનો વાક્ય પ્રયોગ. ચલો, આટલી માહિતી હોવી જોઈએ. ચલો, આપણે એને પૂછી લીધી. આવું તેમાં તમે દરેક ચેપ્ટરની અંદર કરી લો. હવે આપણી પાસે આ બધું તૈયાર કરતાં તમને કશું જ સમય નહીં લાગે. તમારા માટે 15-20 મિનિટનો ખેલ છે, આખો અભ્યાસક્રમ કવર થઈ જશે. જુઓ, શબ્દ છે ઇન્ટરલિંક્ડ, આ પાઠમાં વપરાયેલો શબ્દ છે. સરળ સમજૂતી શું છે? એકબીજા સાથે જોડાયેલા, ક્લોઝલી કનેક્ટેડ. જો મસ્ત એને સારું કર્યું છે, કૌંસમાં ઇંગ્લિશ પણ આપ્યું છે. અને જુઓ, પાઠનો સંદર્ભ, માઇન્ડ, ઇમોશન એન્ડ હોબી આર ક્લોઝલી ઇન્ટરલિંક્ડ. જુઓ, તો પાઠનો જે સંદર્ભ છે એ પણ અહીં આપી દીધો છે. એનો સમાનાર્થી શબ્દ આપ્યો છે કનેક્ટેડ અથવા ઇન્ટરટ્વાઇન્ડ. ઓકે, અને વાક્ય પ્રયોગ કર્યો છે ધ ચેપ્ટર્સ ઇન ધ બુક્સ આર ઇન્ટરલિંક્ડ. જુઓ, આપણે જેટલી પણ વસ્તુ માંગી છે ને એને બધું જ લઈ લીધું છે. તમે કહેશો એ બધું જ વસ્તુ કરી આપશે. જુઓ, તો પાઠના જેટલા પણ શબ્દો છે એને મસ્ત લીધા. હવે આને આપણે કરો શું? અને સેવ કરો. હું નોટ્સ બનાવું અને શું લખીશ હું? વોકેબ્યુલરી. ચલો, બનાવ ઉપર હું ક્લિક કરું છું. ચલો, હું જોઉં છું એને. અમારી નોટ્સમાં જવું, વોકેબ્યુલરી તૈયાર. તમે આવું દરેક ચેપ્ટરમાં વોકેબ્યુલરી તૈયાર કરી લો, હે ને? જ્યારે પાઠ ચલાવવાનો થાય એને પહેલાં મોકલી દેવાનું જસ્ટ, એટલે વિદ્યાર્થી બધું તૈયાર કરીને લાવશે. આપણે જો હવે આની પીડીએફ જોઈ લઈએ. હું નોટની પીડીએફ બનાવું. તમે જો વિદ્યાર્થીને બધી વસ્તુ એની હાથમાં હથિયારો હશે. આપણે સાથે થાય શું કે આપણી પાસે વિદ્યાર્થીઓની સંખ્યા મોટી છે. દરેક વિદ્યાર્થીને આપણે વ્યક્તિગત રીતે સમય નથી આપી શકવાના. તો અને વિદ્યાર્થી આપણી પાસે પાછો આવતો પણ નથી, અને શરમ આવે છે, એને લાગે છે કેટલી વાર પૂછવાનું, અને શિક્ષક કેવું, મારા સાહેબ કેવું વિચારશે અથવા મારા દોસ્તો કેવું વિચારશે. વિદ્યાર્થીને આ બધો સમય મળે એના કરતાં બેટર છે કે એને હથિયારો આપી દો બનાવીને, હે ને? તો આપણે કરી શકીએ. જો આ કેટલું સરસ મજાનું બની ગયું. આપણી પાસે આવું દરેક ચેપ્ટરની આવી પીડીએફ હોય, બસ વિદ્યાર્થીના ગ્રુપમાં મોકલવાની રહી, એ એની રીતે તૈયાર કરી લેશે. જે વિદ્યાર્થીઓને એની જરૂરિયાત છે, જે વિદ્યાર્થીને શીખવાની થોડી ઘણી પણ ઈચ્છા છે, તો એની પાસે હથિયાર હોવા જોઈએ, હે ને? તો એની પાસે દરેક વસ્તુ મસ્ત પહેલેથી અવેલેબલ હોવી જોઈએ. હવે હું જોઉં છું ઘણા બધા, હું ગ્રુપમાં હોઉં છું, શિક્ષક બીજા શિક્ષકો પાસે માંગતા હોય છે કે આની કોઈક મને માહિતી મોકલી આપો, આની મહત્વની પીડીએફ કોઈક મોકલી આપો. હવે જમાનો નથી. આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ આવ્યા પછી દરેક શિક્ષક હવે પોતાનું કન્ટેન્ટ તૈયાર કરી શકે છે.
અને કેટલું સરળ છે. જો આમાં કોઈ ટેકનોલોજી કે ડિઝાઇન કે કશું જ શીખવાની જરૂર નથી અને આપણી પીડીએફ અહીંયા મસ્ત મજાની તૈયાર છે. જો મોકલો. વિદ્યાર્થી માટે સિમ્પલ. આપણા આખા અભ્યાસક્રમની આવી સરસ માહિતી હોવી જોઈએ. તો એક શિક્ષક તરીકે તમને જેટલું પણ લાગે છે, એક શિક્ષક તરીકે મારી પાસે આટલી માહિતી મારી પાસે હોવી જ જોઈએ દરેક ચેપ્ટરની, બધી જ તૈયાર કરી અને નોટ્સમાં એડ કરી લો. અને જોજો તમને તમારા માટે પછી તમે બિંદાસ ફરી શકશો. જો અહીંયા આપણે એક નવું ફીચર શું લાવવાના છીએ હું તમને બતાવું. એક માનો અહીંયા હું ધોરણ 10માં જઉં છું. અહીંયા હવે નેક્સ્ટ જે અપડેટ આવશે એની અંદર કદાચ આવી જવું જોઈએ, જ્યાં સુધી મને ધ્યાન છે ત્યાં સુધી. અહીંયા હું ઇંગ્લિશમાં જઉં છું, નાનો હ્યુમન રોબોટમાં જઉં છું, મારી નોટ્સમાં જઉં છું. જો અહીંયા આપણને મલ્ટી પ્રકરણ અને આ પ્રકરણ બધાની નોટ બતાવે છે. અહીંયા આપણે છે ને, અહીંયા મારું જે તમને માઉસ દેખાય છે ને, અહીંયા આપણે 3 ડોટ બીજા આપીશું. અહીંયા 3 ડોટ ઉપર ક્લિક કરવાથી તમે એની આખી લિંક શેર કરી શકશો. એટલે આ લિંક ઉપર ક્લિક કરશે ને એટલે વિદ્યાર્થી શું કરી શકશે, તમારા આ જેટલી પણ નોટ્સ છે આખું તમારો પેજ જ વિદ્યાર્થી પાસે ખુલી જશે. એટલે માનો તમે આ પ્રકરણ એટલે અંગ્રેજી વિષય માટે માનો તમે 50 નોટ્સ બનાવી છે, એક પ્રકરણમાંથી 5 નોટ બનાવી છે, મલ્ટી પ્રકરણની બનાવી છે, ઠીક છે, એ બધી જ નોટ્સ હશે વિદ્યાર્થી 1 ક્લિકમાં એક્સેસ કરી શકશે. એટલે એક્ઝામ પહેલાં વિદ્યાર્થીને કરવાનું શું, ખાલી તમારી લિંક ઉપર ક્લિક કરવાનું અને તમે જે વસ્તુ બનાવી છે બધી જ એની હાથમાં એક ક્લિક ઉપર હશે. સરસ મજાની માહિતી. જુઓ એમાં પાછી AI દ્વારા તમે તૈયાર કરવી છે માહિતી, મસ્ત મજાના એક્ઝામ્પલ્સ, મસ્ત મજાની સરળ સમજૂતી, બધું જ તૈયાર. તમારે ચિંતા જ નહીં, એકદમ બહુ જ સિમ્પલ સરળ. તમે હજી આવા જે મેં 2 નોટ્સ બનાવીને આવું તમે એક્ઝામ્સમાં જે પ્રકારના પ્રશ્નો પૂછાય છે એ તમે એક્ઝામના સેક્શન વાઇઝ પણ તમે સરસ મજાની નોટ્સ બનાવી શકો છો. આપણે જોઈએ, એક એક કરીને જોઈએ. અહીંયા કોઈએ કદાચ કોઈ પ્રશ્ન ઊભો કર્યો છે, હું ખાલી અહીંયા જોઈ લઉં. યસ, સ્ટાન્ડર્ડ 6 to 8નું પણ આપીએ. યસ, કોઈકે પૂછ્યું એડ્યુટર એપ છે? હા, જસ એડ્યુટર એપ છે. ચલો આપણે હવે 8મા ધોરણ ઉપર જ જઉં છું. અહીંયા આપણે દરેક ધોરણને હું તમારે કવર કરવાનો અહીંયા હું ટ્રાય કરીશ. અહીંયા હું બેક આવું છું. જુઓ, આર યુ ડુ એઝ ડિરેક્ટેડ કરીને એક ચેલેન્જ આવે છે આપણને એક્ઝામમાં. આવો પ્રશ્ન પૂછાય છે, ડુ એઝ ડિરેક્ટેડ. હે ને, આપણે જાણીએ છીએ એને. તમે છે ને જ્યાં તમને જરૂર લાગે ત્યાં ઝૂમ કરતા રહેજો, કારણ કે મોબાઈલની સ્ક્રીન તમને બહુ નાની દેખાશે, કમ્પ્યુટરની તો બહુ સારી રીતે દેખાશે. જો ધોરણ 10નું પણ છે ને ધોરણ 8નું પણ છે. મેં ધોરણ 8નું અહીંયા એક લીધું છે, એરર કરેક્શન કરીને પૂછાય છે. જુઓ આવું ધોરણ 8ની અંદર. તો હું ધોરણ 8નું અહીંયા હું તમને ક્વેશ્ચન પેપર બતાવું. મેં અહીંયા રાખ્યા છે આ બધા ક્વેશ્ચન પેપર, જેથી આપણે બધા જોઈ શકીએ. આ ધોરણ 8નું છે. કયા નંબરનો પ્રશ્ન છે? પ્રશ્ન નંબર 8 છે. જો આ મેં એક મહેસાણા જિલ્લાનું અહીંયા એક પ્રશ્નપત્ર લીધું હતું, દ્વિતીય સત્રનું. એમાં જો ક્વેશ્ચન્સ નંબર 8, હા જો આ પૂછાય છે, રિમૂવ ધ ઇનકરેક્ટ વર્ડ એન્ડ રીરાઇટ ધ સેન્ટેન્સીસ. હે ને, કે જે ઇનકરેક્ટ શબ્દ છે ગાળવાનો છે અને પછી નવો શબ્દ ઉમેરીને લખવાનો છે. હે ને, આ પ્રશ્ન છે. તો આ શેને કે આનું છે ને, જો આ ડુ એઝ ડિરેક્ટેડની અંદર છે, એની અંદર એને લીધું છે. એના માટે આપણે શું કરી શકીએ છીએ અહીંયા જોઈએ. સેમ વસ્તુ તમે આનો હું જે પ્રોમ્પ્ટ તમને બતાવવાનું છે તમે 10મામાં પણ વાપરી શકશો. 10માની અંદર સેક્શન ડીની અંદર 51મો અને 52મો જે પ્રશ્ન છે તો એ બંનેની અંદર તમને કામ લાગશે. 51 અને 52 નંબરનો પ્રશ્ન જે પૂછાય છે એક્ઝામની અંદર. જોઈએ 10મા ધોરણનું ક્યાં ગયું? અહીંયા હું 10મા ધોરણમાં આવું છું. આ ધોરણ 10નું છે કદાચ, સોરી 12માનું છે. ઓકે, એમાં 51મો અને 52મો કીધો છે પ્રશ્ન. યસ, આ રહ્યું જુઓ તમે, ડુ એઝ ડિરેક્ટેડ દેખાય છે તમને? તો આ પ્રશ્ન પૂછાય છે આવી રીતે. તો આની તૈયારી માટે આપણે શું કરી શકીએ વિદ્યાર્થીઓને? તો એના માટે પણ મેં કંઈક બનાવ્યું છે. ચલો આપણે જોઈએ. તો જુઓ એનામાં શું થાય છે, ક્રિએટિંગ અ ફ્રેઝ. આમાં ચેલેન્જ શું છે કે જ્યારે આપણે કંઈક લખાણ બદલવાનું છે, ધોરણ 8ની અંદર પણ આપણે જોયું કે એરર કરેક્શન કરવાની છે, એની અંદર એનો નવો શબ્દ કંઈક વાપરવાનો છે, તો એ વિદ્યાર્થી માટે થોડું ડિફિકલ્ટ થાય છે. તો આપણે શિક્ષક તરીકે આપણે શું જોઈએ છે કે એની માટે બહુ સારી એવી પ્રેક્ટિસ કરાવવી પડે વિદ્યાર્થીને કે ભાઈ સ્ટુડન્ટ મસ્ટ ચેન્જ ટેન્સ ઓર વોઇસ. એ ટેન્સ અને વોઇસને બધું બદલી શકતા હશે ને તો એ નવા શબ્દો વાપરી શકશે. તો એનું સોલ્યુશન શું કરીશું? આપણે એક નોટ બનાવીશું. એવી નોટ કે જે કન્ટેઇન અ પેરેગ્રાફ ફ્રોમ ધ ચેપ્ટર્સ એન્ડ રીરિટન ઇન ધ ડિફરન્ટ સેન્ટેન્સીસ એન્ડ વોઇસીસ ફોર સ્ટુડન્ટ ટુ સોલ્વ. ઠીક છે? જો અને આપણે મેં એનો પ્રોમ્પ્ટ લીધો છે ને, આપણે અહીંયા લખીએ છીએ. હું અહીંયા Ctrl+C કરું છું અને અહીંયા કોપી કરી લીધું છે અને આપણે અહીંયા જઈને યુઝ કરીએ છીએ આપણે. ઓકે, કોઈ શિક્ષકનો પ્રશ્ન કંઈક છે, જોઈ લઈએ. હા રોશનીબેન, તમે સ્ક્રીન શેર કરી છે, જરા તમે સ્ક્રીન ઓફ કરજો, કારણ કે શિક્ષકોને મારી નહીં પણ તમારી સ્ક્રીન દેખાય છે. હું અહીંયા રિમૂવ નહીં કરી શકું. હું તમને ડાયરેક્ટ પૂરા, ડરશો નહીં, તમે પાછા જાઓ, ત્યાં જાઓ, માય ગૂગલ મીટમાં જાઓ. યસ, સ્ટોપ શેરિંગ નામનું ઓપ્શન હશે. હા યસ, અહીંયા પહેલું ઓપ્શન ઉપર ક્લિક કરો. ઓકે, ગુડ, વેરી. ચલો, તો અહીંયા હું જાઉં છું ધોરણ 8ની અંદર. આપણે ધોરણ 8ની અંદર જઈએ છીએ. અહીંયા ચેપ્ટર આઈમાં જઉં છું, હું અહીંયા ઇંગ્લિશમાં જઉં છું અને ધોરણ 8નું કોઈ પણ આપણે પ્રકરણ લઈએ છીએ. આઈ વિલ બી ધેટ. ઠીક છે? અહીંયા હું આ પ્રોમ્પ્ટ લખું છું
અને પેસ્ટ કરું છું. આપણે પ્રોમ્પ્ટ વાંચીએ હે ને. જો પ્રોમ્પ્ટ વાંચો. સિલેક્ટ અ પેરેગ્રાફ ઓફ 3 to 4 લાઇન્સ ફ્રોમ ધીસ ચેપ્ટર. શું હોવું જોઈએ એની અંદર? એક ઓરિજિનલ પેરેગ્રાફ. સો ધ ઓરિજિનલ ટેક્સ્ટ. ટેક્સ્ટ બુકની અંદર જે આપેલો ઓરિજિનલ ટેક્સ્ટ છે તમે સિલેક્ટ કરો, મતલબ એ હોવો જોઈએ. રીરાઇટ ધીસ પેરેગ્રાફ ફુલ્લી ઇન ધ સિમ્પલ પાસ્ટ ટેન્સ ઓર ફ્યુચર ટેન્સ. તારે ફરીથી રીરાઇટ કરવાનો છે એ સિમ્પલ પાસ્ટ ટેન્સની અંદર અથવા ફ્યુચર ટેન્સની અંદર. તારે પછી એને પેસિવ વોઇસમાં બનાવવાનું છે. જો આઈડેન્ટિફાય 3 સેન્ટેન્સીસ ઇન ધ પેરેગ્રાફ ધેટ કેન બી ચેન્જ ટુ પેસિવ વોઇસ એન્ડ શો ધ કન્વર્ઝેશન. જે પેસિવ વોઇસમાં કન્વર્ટ થઈ શકતા હોય. અને ટીચર માટે આપણે એક નોટ હોવી જોઈએ. હાઇલાઇટ ધ વર્બ્સ ધેટ ચેન્જડ સો ટીચર કેન એક્સપ્લેન ઇટ ટુ સ્ટુડન્ટ્સ ઇઝીલી. અને શું એમાં બદલાવ લાવ્યો છે એ પણ તારે કહેવાનું છે પાછું, હે ને. તો જો અહીંયા એની સરસ મજાની માહિતી અહીંયા આવી ગઈ છે. ઓરિજિનલ પેરેગ્રાફ લીધો છે અહીંયા, જુઓ એને. વેન આઈ ગ્રો અપ આઈ એમ નોટ ગોઈંગ ટુ બી એન એરોપ્લેન પાયલટ, અ ડાન્સર, અ લોયર ઓર અ ડોક્ટર. નો. એનું ટેન્સ ડ્રીલ કર્યું છે, જુઓ. એને એનું કદાચ યસ ફ્યુચરમાં બનાવ્યું છે. સિમ્પલ ફ્યુચર ટેન્સ બનાવ્યું છે એને અહીંયા. એને પેસિવ પણ પાછું બનાવ્યું છે, જુઓ. જો એમ કરી અને એને સેન્ટેન્સ 3 લીધું છે, સેન્ટેન્સ 4, આવા 4-5 સેન્ટેન્સીસ લીધા છે જે પ્રમાણે આપણે માંગ્યા છે એ પ્રમાણે. અને આપણે ટીચરની નોટ આપી છે, જુઓ. ઓરિજિનલ એક્ટિવ વર્ડ હતો પુટ્સ. પેસિવ સ્ટ્રક્ચરની અંદર એને આર પુટ કર્યું છે. અને એક્સપ્લેનેશન આપ્યો છે સ્ટુડન્ટ્સ માટે. ધ એક્શન એટલે કે પુટિંગ ઇઝ નાઉ ડન ટુ ધ કોઇન્સ. એમ કરીને ઇન્ફોર્મેશન આપી છે. અને એને આપણે જે માંગ્યું છે એ પ્રમાણે એના વર્ડ ચેન્જીસ કર્યા છે, એનું ટ્રાન્સલેટ કર્યું છે એક્ટિવમાંથી પેસિવમાં, અથવા પછી નોર્મલ જે એનો ટેન્સીસ છે એમાંથી સિમ્પલ પાસ્ટ ટેન્સ અથવા ફ્યુચરમાં એને કર્યું છે. તો આ બધી આપણે દરેક ચેપ્ટરમાંથી આવું તૈયાર કરી શકીએ. ચેપ્ટરની જ માહિતીનો ઉપયોગ કરીને એમાંથી તૈયાર કરી શકીએ, વિદ્યાર્થીને પાછું મોકલી દેવાનું. તો આને હું સેવ કરી લઈશ અને હું શું લખીશ અહીંયા કે સેન્ટેન્સ અથવા માનો ટેન્સ ચેન્જ લખી દઉં છું અત્યારે. માનો ટેન્સ અથવા પછી પેસિવ કન્વર્ટ. આપણી નોટ તૈયાર થઈ ગઈ છે. તમે તમારી રીતે નામ આપજો. મને આનો ઓછો ખ્યાલ હશે, છતાં તમે જુઓ. મારી નોટ્સ ઉપર અહીંયા ક્લિક કરું છું ને આપણું અહીંયા નોટ્સ તૈયાર છે, જુઓ. અને આપણે વિદ્યાર્થીને મોકલી શકીએ અને ડાઉનલોડ પણ કરી દેવાની અને વિદ્યાર્થીને આપી દેવાનું. તો આપણે જેટલા પણ ચેપ્ટર્સ છે એની અંદર આવું જેટલી પણ જરૂરિયાતવાળી વસ્તુઓ છે એની આપણે નોટ્સ બનાવી શકીએ છીએ આવી રીતે. અને એને આપણે વિદ્યાર્થી સમક્ષ એને શેર કરી શકીએ છીએ. ચલો બીજો પ્રોબ્લેમ જોઈએ. આ નોટ્સ બને છે ત્યાં સુધી. અહીંયા હું આવું છું પાછો. યસ, આપણી નોટ્સ તૈયાર છે, જોઈ લઈએ. જો કેટલી સરસ મજાની નોટ્સ છે. તો આ આપણું તૈયાર છે, વિદ્યાર્થીને આપી દેવાનું એટલે વિદ્યાર્થી વાંચી શકે. એમાં તમને લાગે છે કે જો આ કન્ટેન્ટ મેં મારી રીતે તૈયાર કરાવડાયું છે, તમારા વિદ્યાર્થીની તકલીફો, તમારા વિદ્યાર્થીની જરૂરિયાતો તમે વધારે સારી રીતે સમજો છો. આ ખાલી હું તમને જસ્ટ એક રેફરન્સ આપું છું, ઉદાહરણ આપું છું કે જો આવી રીતે કરી શકાય. બેઠું આવું કરવું જરૂરી નથી. તમને જેમ ઠીક લાગે. તમને લાગે છે કે નહીં મારે તો મારા વિદ્યાર્થીઓ માટે પરીક્ષા માટે આ વસ્તુ તૈયાર હોવી જોઈએ, ઇવન સ્પીકિંગ ઇંગ્લિશ એને વિદ્યાર્થી બોલી શકે એના માટે પણ મારે કંઈક મસ્ત મજાનું કન્ટેન્ટ તૈયાર કરવું છે, બધામાં તમને હેલ્પ કરશે. જસ્ટ તમારે ચેપ્ટર આઈને જઈને તમારો પ્રોબ્લેમ વર્ણવવાનો છે. ક્યારેક જો તમને એવું થાય ને કે એના માટે હું શું પ્રોમ્પ્ટ બનાવું, તો પણ તમારે ચેપ્ટર આઈને કહેવાનું. ચેપ્ટર આઈને કહેવાનું કે જો આ એક્ઝામમાં આ પ્રકારનો એક પ્રશ્ન પૂછાય છે, તો આ પ્રશ્નના માટેનું મસ્ત પ્રેક્ટિસ કરાવી શકું, સોલ્યુશન્સ કરાવી શકું, એ માટેના મસ્ત મને પ્રોમ્પ્ટ બનાવીને આપ. તો તમને ચેપ્ટર એ પાછા પ્રોમ્પ્ટ પણ બનાવી આપશે. તો આ પણ તમે કરી શકો છો. યસ, કોઈનો કંઈક પ્રશ્ન છે? સર નોટ સિવાય એવું કંઈક કરો કે જેથી વિદ્યાર્થી શોર્ટ ફોર્મમાં અને લોંગ ટાઈમ યાદ રાખી શકે. યસ, 100%. આના માટે આપણે શું કરી શકીએ? બેન તમે ખુદ જાણો છો કે વાંચવું જ પડશે, એની કોઈ શોર્ટ ટ્રિક્સ નથી. પણ યસ, આપણે શું કરી શકીએ આમાં, જે આપણે નેક્સ્ટ વર્કશોપ રાખીશું. અત્યારનો મારો વર્કશોપ છે ટોટલી હું નોટ્સ ઉપર જવાનું છું. એના પછીનો વર્કશોપ છે અહીંયા તમે પ્લસ ઉપર ક્લિક કરો, અહીંયા જો ગ્રાફ, માઇન્ડ મેપ ને ક્વિઝ ને આ બધું છે. આપણો નેક્સ્ટ વર્કશોપ છે ને એના ઉપર હશે. ઇંગ્લિશ વિષયને આપણે 3 ટૂલનો ઉપયોગ કરીને મેક્સિમમ લિવરેજ કેવી રીતે કરીશું અને એની અંદર આવશે. હું તમને એ પણ બતાવીશ આપણે નેક્સ્ટ વર્કશોપની અંદર કે આપણે ઇંગ્લિશ વિષયની અંદર માઇન્ડ મેપ કેવી રીતે બનાવી શકીએ. ઇંગ્લિશ વિષયની અંદર ટેન્સીસ માટે સમજવા છે, લેંગ્વેજ ફંક્શન સમજવા છે, બધા માટે આપણે માઇન્ડ મેપ કેવી રીતે બનાવી શકીએ એ પણ જોઈશું આપણે, હે ને. તો એ આપણા નેક્સ્ટ વર્કશોપની અંદર હશે. અત્યારે મારે એક સ્ટેપ બાય સ્ટેપ જવાનું છે, એકમાં બધું કરી શકાય એમ નથી, એટલે હું સ્ટેપ બાય સ્ટેપ લઉં છું. આપણે આગળ વધીએ છીએ. WH ક્વેશ્ચન્સનો જે ચેલેન્જ છે એના માટે હું ફટાફટ અહીંયા આવી જાઉં છું. હું વધારે એમાં મોડું નહીં કરું, એટલે હું તમને મેક્સિમમ વસ્તુ બતાવી દઉં છું. WH ક્વેશ્ચન્સ આપણે જાણીએ છીએ કે બધા ધોરણમાં જરૂર પડે છે, 8માંથી લઈને 12મા સુધી બધા જ જગ્યા ઉપર. તો ચલો હું અહીંયા 8માનું કોઈ ચેપ્ટર છે એનો અહીંયા આવી જાઉં છું. વેર આર યુ ડુઈંગ, એના ઉપર હું એક લખું છું. અહીંયા વાંચજો, તમે પ્રોમ્પ્ટ વાંચજો. ક્રિએટ WH ક્વેશ્ચન્સ સ્ટેપ બાય સ્ટેપ ગાઈડ. જો આમાં મેં ગુજરાતી પણ મિક્સ કરાવડાયું છે. ફોર બિગિનર્સ બેઝડ ઓન ધીસ ચેપ્ટર સિલેક્ટ 5 સેન્ટેન્સીસ.
પિક ધ સિમ્પલ સેન્ટેન્સીસ ફ્રોમ ધ ટેક્સ્ટ ઇન્વોલ્વિંગ અ પર્સન પ્લેસ ટાઈમ ઓર રીઝન. 4 તારે કોલમ બનાવવાની છે ટેબલની અંદર, અને જો દરેક કોલમમાં શું હોવું જોઈએ, તો ઇંગ્લિશ સેન્ટેન્સ હોવું જોઈએ. બોલ્ડ ધ પાર્ટ ધેટ ઇઝ ધ આન્સર, એવો પાર્ટ બોલ્ડ કરજે આન્સર હોવો જોઈએ WH ક્વેશ્ચનની અંદર. કોલમ 2 જેની અંદર શું હોવું જોઈએ, ગુજરાતીની અંદર તારે લોજિક સમજાવવાનું છે. એક્સપ્લેન ધ ગુજરાતી વિચ WH વર્ડ ટુ ચૂઝ એન્ડ વાય, એટલે કે તું ટુ દુબઈ એ જગ્યાએ એ વેર ક્યાં વાપરશે, કેવી રીતે વાપરશે, કેમ વાપરવું જોઈએ એની માહિતી છે. કોલમ 3ની અંદર શું હોવું જોઈએ કે ધ વર્બ ટ્રીક એની ગુજરાતીમાં હોવી જોઈએ. એક્સપ્લેન ધ ગુજરાતી હાઉ ટુ સ્પ્લિટ ધ વર્બ, તો વાક્ય ભૂતકાળમાં છે એટલે કે વેન્ટ, તેથી ડીડ પ્લસ ગોમાં મૂકવું પડે છે, તો એની એ સમજૂતી આપવાની છે. અને કોલમ 4 આપી છે ફાઇનલ આન્સર, ધ કમ્પ્લીટ કરેક્ટ ઇંગ્લિશ ક્વેશ્ચન હોવો જોઈએ. તો તમે જુઓ આ મસ્ત એને આપ્યું છે. ટીના વિઝિટેડ અ વિલેજ ફેર બિટવીન હાલોલ એન્ડ પાવાગઢ. તો જો વિઝિટેડ છે ને એને બોલ્ડ કર્યું છે. જો WH એનો વર્ડનું લોજિક બતાવ્યું છે અહીંયા. પ્લેસ હાલોલ અને પાવાગઢ વિશે પૂછવું છે, તેથી વેર ક્યાં વપરાશે એ આપણે વાપરવાનું છે. વેર આપણે WH તરીકે વાપરીશું એને. જો એને કીધું છે વર્બની ટ્રીક આપી છે કે વાક્ય સાદા ભૂતકાળમાં એટલે કે વિઝિટેડ છે, તેથી ડીડ પ્લસ વિઝિટ વાપરવું પડશે. અને ફાઇનલ ક્વેશ્ચન આપ્યું છે અહીંયા, WH ક્વેશ્ચન બનાવીને આપ્યો છે કે વેર ડીડ ટીના વિઝિટ અ વિલેજ ફેર. આવું જો પાઠમાંથી એને 5 શબ્દ આપ્યા છે વાક્ય. આવું તમે કહેશો કે 5 નહીં પણ 25 આપો તો એ 25 આપશે. હે, તમે કહેશો કે એની સાથે સાથે છે ને ગુજરાતીમાં થોડી વધારે ડિટેલ્ડમાં સમજૂતી હોવી જોઈએ એક બીજી કોલમની અંદર, તો તમને એ કરી આપશે. અને તમે ફટ દઈ અને એને પછી એક્સ્ટ્રા તમને ટીચિંગ ટીપ પણ તમને આપી છે. તો જુઓ તમે આવું કરી શકો છો WH ક્વેશ્ચન્સ માટે. મેં WH ક્વેશ્ચન્સ માટે છે ને એક બીજી વસ્તુ પણ અહીંયા લખી છે, તમે એ પણ ટ્રાય કરી શકો છો. પણ ઓલમોસ્ટ સેમ જેવું છે, થોડો ખાલી ફરક છે. ચલો વોકેબ્યુલરી અને મિનિંગ્સ માટેનું પણ અહીંયા છે, જે રાઇમિંગ્સ વર્ડ જે ધોરણ 8ની અંદર પૂછાય છે. ધોરણ 8નું આપણે જો ક્વેશ્ચન્સ પેપર જોઈએ તો ક્વેશ્ચન્સ 2 અને 9, જો અહીંયા ધોરણ 8નું જે ક્વેશ્ચન્સ છે એમાં 2 અને 9 આ જે બીજો પ્રશ્ન છે, જુઓ રાઇટ અ રાઇમિંગ વર્ડ ફોર ધ ગિવન વર્ડ્સ. ફ્રી, વ્હીલ, બોલ્ડ, પુલ, થિંક, આ બધાના રાઇમિંગ વર્ડ્સ વિદ્યાર્થીને લખવાના છે. હે ને, તો આપણે જાણીએ છીએ કે ફ્રી હોય તો ટ્રી થાય સામે, તો આ બધા રાઇમિંગ વર્ડ છે. ક્વેશ્ચન્સ એને 9 પણ કીધું છે, કદાચ 9માં પણ છે. રીડ ધ પેરેગ્રાફ એન્ડ આન્સર ધ ક્વેશ્ચન્સ, તો એની અંદર પણ ક્યાંક એવો રાઇમિંગ વર્ડ્સ કે સિમિલર વર્ડ્સ કે આવા પૂછાયા છે. તો એના માટે આપણે શું કરી શકીએ? હા યસ, પ્રોમ્પ્ટ ગ્રુપમાં હું શેર કરીશ, જરૂર શેર કરીશ પ્રોમ્પ્ટ ગ્રુપમાં. આપણે હવે માત્ર 10 જ મિનિટ રાખીશું અને પછી આપણે 10 મિનિટ હવે હું તમને બતાવીશ, વધારે નહીં ખેંચું અહીંયા, અને પછી આપણે સીધા ક્વેશ્ચન્સ આન્સર્સ ઉપર આપીશું. ઠીક છે, તો રાઇમિંગ વર્ડ્સ છે, સિમિલર પૂછાય છે. ક્વેશ્ચન્સ 9 અહીંયા બધી જગ્યા ઉપર. ધોરણ 10ની અંદર સેક્શન સીની અંદર જે 43 થી 45 નંબરનો પ્રશ્ન જે પૂછાય છે, ફાઇન્ડ ધ નિયરેસ્ટ મિનિંગ્સ. હે ને, ધોરણ 10ની અંદર જો આપણે આ ક્વેશ્ચન્સ પેપર જોઈએ ધોરણ 10નું, ધોરણ 10 ક્યાં ગયું છે, આ ધોરણ 10નું ક્વેશ્ચન્સ પેપર છે, અને એની અંદર ક્વેશ્ચન્સ છે આ રહ્યો જુઓ 43મો, ફાઇન્ડ એન્ડ રાઇટ ધ વર્ડ હેવિંગ નિયરેસ્ટ મિનિંગ. તો સ્લીમ છે એનો નિયરેસ્ટ મિનિંગ કયો થાય? ડેલિકેટ, વેરી થિન, ફેટીસ, પ્લમ્પ કયો થાય? મોબ, શિવર, તો જે પણ છે. તો આવા બધા જે પ્રશ્ન છે ધોરણ 10માં પૂછાય છે, ધોરણ 8માં પૂછાય છે, એના માટે આપણે શું કરી શકીએ? તો ચલો જોઈએ. યસ, સાહેબે જવાબ આપે વેરી થિન, વેરી ગુડ. મને ખબર છે તમે બધા હોશિયાર છો યાર, આ તો આપણે વિદ્યાર્થીઓ માટે કરી રહ્યા છીએ. ચલો હું અહીંયા આ પ્રોમ્પ્ટ લઉં છું અને આપણે એને મૂકીએ છીએ, અહીંયા પેસ્ટ કરીએ છીએ આપણે કોઈ પણ એક ચેપ્ટરની અંદર. ધોરણ 8માં જ આપણે માનો કરીએ ને, તમે ધોરણ 10માં પણ કરી શકો છો. અને અહીંયા હું આ સેમ પ્રોમ્પ્ટ અહીંયા પેસ્ટ કરું છું. આપણે શું શું માંગ્યું છે? સ્કેન ધ ચેપ્ટર ફોર 10 ડિફિકલ્ટ વર્ડ્સ. જુઓ 10 ડિફિકલ્ટ લખ્યા છે, તમે 20 લખો. જેટલું ચેપ્ટર લાંબુ ટૂંકું એ પ્રમાણે તમે લખો. ફોર ઈચ વર્ડ ક્રિએટ એન એન્ટ્રી ઇન ધીસ ફોર્મેટ. વર્ડ હોવો જોઈએ ટેક્સ્ટબુકની અંદરથી, ગુજરાતી મિનિંગ હોવો જોઈએ, સિમ્પલ ગુજરાતી ટ્રાન્સલેશન હોવું જોઈએ, નિયરેસ્ટ મિનિંગ એક્ઝામ સ્ટાઇલની અંદર. ગીવ 4 ઓપ્શન્સ લાઇક અ મલ્ટિપલ ચોઇસ ક્વેશ્ચન્સ વેર વન ઇઝ ધ કરેક્ટ સિનોમ્સ. હે ને, અને એક્ઝામ્પલ સેન્ટેન્સ હોવું જોઈએ, અ વેરી સિમ્પલ સેન્ટેન્સ યુઝિંગ ધ વર્ડ, અને એનું એક એક્ઝામ્પલ હોવું જોઈએ. જુઓ એને મસ્ત મજાનું બનાવ્યું છે, આપણે એને ટેબલમાં કહી શકતા હતા, એને પર ડાયરેક્ટ બનાવ્યું છે. ચલો વર્ડ કયો છે? અનએટ્રેક્ટિવ. ગુજરાતીમાં શું છે? દેખાવમાં સારું નહીં. નિયરેસ્ટ મિનિંગ કયો છે? એક્ઝામ સ્ટાઇલ, એટ્રેક્ટિવ, ચાર્મિંગ, પ્લેઇન કે અગલી. અને એનો અહીંયા આપ્યો છે, અહીંયા એનો એક્ઝામ્પલ સેન્ટેન્સ આપ્યું છે, ધ ઓલ્ડ બિલ્ડિંગ લુક્ડ વેરી અનએટ્રેક્ટિવ. હે ને, જો આવા નિયરેસ્ટ મિનિંગ સાથેનો કદાચ એને જવાબ એમાં નથી આપ્યો. યસ, ઓકે, એને પ્રશ્ન જેવું પૂછ્યું છે 4, એને ડાયરેક્ટ જવાબ નથી આપ્યો, એમાંથી અગલી આવે છે માનો. હે ને, તો આવી રીતે જો એને બનાવી આપે. તમે એને કહેશો કે ખાલી સેમ નિયરેસ્ટ મિનિંગ જ બધા હોવા જોઈએ, બધા સાચા નિયરેસ્ટ મિનિંગ હોવા જોઈએ, તમને સાચા આપશે એ. ઠીક છે, જુઓ પાછો એને અહીંયા વર્ડ આપ્યો છે
કન્ટેન્ટેડ એટલે ગુજરાતી મિનિંગ આપે છે સંતુષ્ટ, એક તો ડિસસેટિસ્ફાઈડ, હેપી, એન્ઝિયસ અને એંગ્રી. તો જો એનું પણ પાછું એક્ઝામ્પલ સેન્ટેન્સ આપ્યું. આવું તમે કરી શકો છો. આખું તમે ટેબલમાં પણ માંગી શકો છો. હવે આની મસ્ત મજાની નોટ્સ બનાવી દો. અહીંયા હું લખી દઉં છું નવી નોટ્સ, લખી દઉં છું નિયરેસ્ટ મિનિંગ અને સાચવો. આજે એઆઈના જમાનામાં આઈસીટી જેના પેલા ટોપ લેવલના ટીચર જેવું બનવું ને બહુ સરળ છે. ખરેખર કોઈ એટલી મોટી વસ્તુ નથી. હવે દરેક શિક્ષક બહુ જ સારી ટેકનોલોજીનો ઉપયોગ કરે છે. પહેલાં શું હતું હું તમને બતાવું, તમને યાદ કરાવડાવું કે એકચ્યુઅલમાં પહેલાંના સમયની અંદર છે ને ટેકનોલોજી બહુ હાર્ડ હતી યુઝ કરવી. આપણે માનો એક પાવર પોઈન્ટમાં એક પીપીટી બનાવવું છે, કેટલું ટફ હતું. પીપીટીનું પાવર પોઈન્ટ સમજવું પડે અને બધું ઘણું બધું ટફ હતું. હવે એવું રહ્યું નથી. હવે કોઈ પણ શિક્ષક બનાવી શકે છે. કોઈ ટેકનોલોજી અથવા ટેકનિકલ વસ્તુ શીખવાની જરૂર જ નથી. બધા શિક્ષકો આઈસીટીના ટોપ લેવલના શિક્ષક બની શકે છે. બસ ખાલી થોડું સમજવાનું છે, થોડું આપણું માઇન્ડસેટ છે એવું બનાવવાનું છે એઆઈનું. જો આ નિયરેસ્ટ મિનિંગની મસ્ત મજાની કન્ટેન્ટ તૈયાર. મને હજી યાદ છે અમે જ્યારે પહેલી વાર જ્યારે એડ્યુટેડ નવું 2020-21માં શરૂ કર્યું, આવા કન્ટેન્ટની એટલી વેલ્યુ હતી. જે શિક્ષક આવું કન્ટેન્ટ બનાવી શકતો હતો ને, માનો આની હું પીડીએફ બનાવું છું, જે શિક્ષક આની આવી પીડીએફ બનાવતો હતો ને, પૂરા રાજ્યમાં એની પીડીએફો ભરતી હતી. હે ને? અત્યારે જો આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સના કારણે દરેક શિક્ષક પાસે આ તાકાત આવી ગઈ છે. તમે જો ડિસેન્ટ્રલાઇઝેશન થઈ ગયું છે. જો આવી પીડીએફ કોઈ શિક્ષક જે બનાવતા ને એમની આખી રાજ્યમાં ફરતી ઇમ્પોર્ટન્ટ નોટ્સ તરીકે. હવે આપણે બધા બનાવી શકીએ છીએ. બહુ જ સરળ અને બહુ જ સિમ્પલ છે. ઠીક છે? અને વિદ્યાર્થીને આપણે મોકલી શકીએ છીએ. તો કોઈ ડિપેન્ડન્સી રાખવાની આપણે કોઈ પણ જરૂર છે નહીં. હે ને? તો આપણે કરી શકીએ છીએ. અહીંયા હું તમને બીજી પણ એક બે વસ્તુ બતાવું અને પછી આપણે અહીંયા ક્વેશ્ચન્સ આન્સર્સ ઉપર અહીંયા આવીએ છીએ. જો ડાયરેક્ટ ઇનડાયરેક્ટ ચેલેન્જ છે એના માટે પણ તમે કરી શકો છો. અહીંયા મેં ઘણા જો લખ્યા છે. મેં અહીંયા લગભગ 20 જેવા પ્રોબ્લેમો માટે લખ્યું હતું. અહીંયા ડાયરેક્ટ ઇનડાયરેક્ટ જો ચેલેન્જ છે, કન્જક્શન ચેલેન્જ છે, ફ્રેઝલ વર્બ એન્ડ કોલોકેશન્સ ફિક્સર છે. જો થોડા હું 12મા ઉપર જઉં છું. અહીંયા 12મામાં જે ખાસ કરીને જો એસે રાઇટિંગ છે, 6 માર્ક્સનું છે, એના માટે પણ આપણે અહીંયા કરી શકીએ છીએ. જુઓ તો સોરી, ધોરણ 10 અને 10મા માટે અને 12મા માટે પણ ઇવન હશે કદાચ. તો જો 56મો પ્રશ્ન પૂછાય છે ધોરણ 10ની અંદર, રાઇટ અ પેરેગ્રાફ ઓન ટ્રી, માય ફેવરેટ ટીચર અથવા માય ડ્રીમ રોબોટ. અથવા પછી 58મો પ્રશ્ન પૂછાય છે કે ડિસ્ક્રાઇબ ધ પિક્ચર. કોઈ બીચ ઉપર ક્લીન કરી રહ્યું હોય અને એ પિક્ચરને ડિસ્ક્રાઇબ કરવાનું. તો અહીંયા વિદ્યાર્થીને કરવાનું શું છે? એકચ્યુઅલમાં એની મૌલિકતાથી ઇંગ્લિશમાં એને લખવાનું છે. કશું આપેલું નથી, ડાયરેક્ટલી પોતાની રીતે લખવાનું છે. તો એના માટે પણ આપણે કરી શકીએ છીએ ચેપ્ટર વાઇઝ. શું પ્રોમ્પ્ટ છે અહીંયા? જો પ્રોમ્પ્ટ લઈ લઈએ અહીંયા, અને અહીંયા પ્રોમ્પ્ટ તમે વાંચો અહીંયા. અને અહીંયા હું 10મામાં જઉં છું. હા, એકચ્યુઅલમાં એક વર્કશોપમાં પૂરું થાય એવું છે જ નહીં. એ મતલબ 1 કલાકમાં પૂરું થાય એવું કામ હતું જ નહીં. આપણે જે ઉપાડ્યું છે એ પ્રમાણે મને લાગ્યું થઈ જશે. ચલો ઠીક છે. અહીંયા હું પેસ્ટ કરું છું. આ તમે વાંચો. બેઝડ ઓન ધ થીમ ઓફ ધીસ ચેપ્ટર, એટલે ચેપ્ટરમાંથી થીમ શોધી કાઢશે. પોલ્યુશન, ટેકનોલોજી, ફેસ્ટિવલ્સ, કંઈ પણ. ટોપિક આઇડેન્ટિફિકેશન, સજેસ્ટ 3 લાઇકલી એસે ટોપિક્સ that could be asked in exam based on this chapter. આ ચેપ્ટરમાંથી એવા કયા 3 ટોપિક છે જે કદાચ એક્ઝામમાં પૂછાઈ શકે? અંદર સ્કેલેટન છે કે ફોર ધ મોસ્ટ લાઇકલી ટોપિક પ્રોવાઇડ અ પેરેગ્રાફ સ્કેલેટન. અ સ્ટ્રોંગ ઓપનિંગ હોવું જોઈએ જે સ્ટુડન્ટને મેમરાઇઝ કરવામાં હેલ્પ કરે. 3 કનેક્ટર ફ્રેઝ હોવા જોઈએ ફોર ધ બોડી. એક્ઝામ્પલ ફર્સ્ટલી, મોરેવર, ઓન ધ અધર હેન્ડ. અ સ્ટ્રોંગ ક્લોઝિંગ સેન્ટેન્સ હોવું જોઈએ. અને ત્રીજું છે કે કીવર્ડ્સ હોવા જોઈએ. 5 હાઇલાઇટ એવા કરો સ્ટ્રોંગ એડજેક્ટિવ્સ જે રિલેટેડ ટુ ધીસ થીમ ટુ ઇન્ક્લુડ ઇન અ એસે. તો જુઓ આપણે જે પ્રમાણે માંગ્યું છે ને એ પ્રમાણે સરસ મજાનું એના ટોપિક એને આઈડેન્ટિફાઈ કરશે આ ચેપ્ટરમાંથી. તો જો એને 3 ટોપિક આઈડેન્ટિફાઈ કર્યા છે. ધ સાયલેન્ટ ક્રાઇસિસ, હાઉ હ્યુમન એક્ટિવિટીઝ થ્રીટન બર્ડ પોપ્યુલેશન્સ. જો અને એના 3 આપ્યા છે. પાછું એનું સ્કેલેટન આપ્યું છે જે પ્રમાણે આપણે માંગ્યું છે એ પ્રમાણે. જુઓ એના સ્ટ્રોંગ ઓપનિંગ, 3નું જે સ્ટાર્ટિંગ કેવી રીતે કરી શકાય વિદ્યાર્થી ડાયરેક્ટલી, તો એ પણ અહીંયા મસ્ત મજાનું અહીંયા આપ્યું છે. અને એના 5 કીવર્ડ્સ ને બધી વસ્તુ પણ આપી છે. બસ તો તમે આવું તૈયાર કરી લો, એસે રાઇટિંગમાં કામ લાગશે. દરેક ચેપ્ટરમાંથી હોવું જોઈએ, વિદ્યાર્થીને હાથમાં મળી જશે. આટલું સિમ્પલ ને સરળ છે. હે ને? હું આ બધા પ્રોમ્પ્ટ્સ છે ને એ બધા તમને મોકલવાનો હું પ્રયત્ન કરીશ. ઠીક છે? મેક્સિમમ પ્રોમ્પ્ટ તમને અહીંયા મોકલવાનો 100% હું પ્રયત્ન કરીશ. જો આ બધા અહીંયા મેં અહીંયા થોડું ગુજરાતીને ધ્યાનમાં રાખીને પણ અહીંયા કર્યું છે. અહીંયા કીવર્ડ ટુ સેન્ટેન્સ કન્સ્ટ્રક્ટર. જો કીવર્ડ હોય એમાંથી સેન્ટેન્સ કેવી રીતે કન્સ્ટ્રક્ટ કરવા એ વિદ્યાર્થીને બધી જગ્યાએ જરૂર પડે. એસેની અંદર જરૂર પડે. આવી રીતે જે કોઈ માનો પિક્ચરને ડિસ્ક્રાઇબ કરવું છે એની અંદર જરૂર પડે. તો એની અંદર છે ને આ તમને બહુ હેલ્પફુલ રહેશે. જુઓ આ પ્રોમ્પ્ટ તમને બતાવું. જુઓ અહીંયા ટ્રાય કરીએ છીએ. મેં તો આ મારા ક્યાંક ટ્રાય કરવાના બાકી હશે, છતાંય આપણે હું તમારી સામે ડાયરેક્ટલી ટ્રાય કરું છું. બીજું કોઈ ચેપ્ટરમાં જઉં છું. અહીંયા જો વાંચજો. આ આપણો છેલ્લો પ્રોમ્પ્ટ હશે કદાચ. સોરી, કંઈક આમાં મિસ્ટેક છે. હું બીજું ચેપ્ટર જઉં છું. પ્લેઇંગ વિથ ફાયરમાં જઉં છું પાછો.
ઓકે, એનાલાઇઝ ધ ચેપ્ટર એન્ડ કીવર્ડ્સ. એક્ઝામ્પલ એલિફન્ટ, ટ્રંક્સ, ટ્રક્સ. આ તમે ધોરણ 6, 7, 8, 9, 10 બધામાં વાપરી શકો છો. ક્રિએટ અ સેન્ટેન્સ બિલ્ડિંગ ગાઈડ ઇન ગુજરાતી એન્ડ ઇંગ્લિશ ફોર અ વીક સ્ટુડન્ટ, જે વિદ્યાર્થી થોડા નબળા છે. કીવર્ડ બ્રેકડાઉન. ટેક 5 કી નાઉન્સ એન્ડ એડજેક્ટિવ્સ ફ્રોમ ધીસ ટોપિક અથવા એ ચેપ્ટર. તમે 5ની જગ્યાએ 10 કરી દો, 15 કરી લો, જે તમારી જરૂર છે. કન્સ્ટ્રક્શન ટેબલ ફોર ઈચ કીવર્ડ ક્રિએટ અ રો. એવી તમે આડી લાઈન ઊભી કરો જેની અંદર એ કીવર્ડ હોય, ગુજરાતી લોજિક હોય. એક્સપ્લેન ધ સેન્ટેન્સ પેટર્ન ઇન ગુજરાતી. હાથીની પાસે સૂંઢ છે તેવું કહેવા માટે હેઝ વપરાય છે. ટુ સે ધ એલિફન્ટ હેઝ પોઝિસિસ અ ટ્રંક યુઝ હેઝ. હે ને? ધ ફોર્મ્યુલા આપ્યો છે કે સબ્જેક્ટ પ્લસ હેઝ ઇઝ પ્લસ એ પ્લસ કીવર્ડ. ફિલ ઇન ધ બ્લેન્ક આપ્યું છે. ધ એલિફન્ટ બ્લેન્ક અને અ ટ્રંક. જો એનો ગોલ શું હોવો જોઈએ આપણો, કે ટીચ ધ સ્ટુડન્ટ્સ દેટ દે જસ્ટ નીડ ટુ એડ અ સ્પેસિફિક વર્ડ ઇઝ અથવા હેઝ ટુ ધ કીવર્ડ ટુ મેક અ કરેક્ટ સેન્ટેન્સ. જુઓ, અને એને આપી દીધું છે અહીંયા. કીવર્ડ આપ્યા છે ને 5 જેવા. જુઓ, હિયર આર 5 keywords from chapter: fireworks, pyrotechnics, બ્લેક પાવડર, ડેન્જરસ અને સ્ટેબલ. જો એનું ટેબલ આપ્યું. જો ફાયરવર્ક્સ છે તો જુઓ અહીંયા ફાયરવર્ક્સ વિશે વાત કરવા માટે આર વપરાય છે. જો આ સેન્ટેન્સ બનાવવા માટે આપણને હેલ્પ કરે છે. ઠીક છે. ફોર્મ્યુલા સબ્જેક્ટ પ્લસ આર પ્લસ કીવર્ડ અને પ્લસ તમે ઇન ઇન્ડિયા કે તમે કંઈ પણ વસ્તુ આપી શકો છો. અને ફાયરવર્ક્સ બ્લેન્ક ઓફન સીન ખાલી જગ્યા. બરાબર. જો આવા તમને બધી વસ્તુ એને આપી દીધી છે અહીંયા. તમે આનું ઘણું કરી શકો. આ તમે ખાલી એક્ઝામ્પલ બતાવ્યું, તમે એવી અઢળક વસ્તુઓ કરી શકો છો. ચલો, હું મારી અહીંયા સ્ક્રીન તમારી સામે ઓફ કરું છું, અહીંયા શેર કરવાનું. અને પછી તમારે જે પ્રશ્નો હોય આપણે લઈ લઈએ અને પછી અહીંયા પૂર્ણાહુતિ કરીએ. સ્ટોપ શેરિંગ. ઓકે, તમારા બધાના માઇક ચાલુ કરું. હા, કહેજો. યસ, તમે હવે મને પ્રશ્ન પૂછી શકો છો. કંઈક પૂછવું હોય તો. વખાણ કરો તો વખાણ પણ કરી શકો. હા, ફૂલ છૂટ છે. ખૂબ સારું કામ કરો છો દેવેન્દ્રભાઈ. હવે પ્રશ્ન એવો છે, જી સાહેબ. તમે ભાલેજથી છો સાહેબ? આણંદ તાલુકો, આણંદ જિલ્લો. જી, આણંદથી ભાલેજ જયદેવસિંહ. અરે વાહ વાહ સાહેબ, બોલો બોલો. જી, હવે આપણે આ જે પ્રશ્ન ઇન્ફોર્મેશન વાળો છે એની અંદર ઘણી વખત ગ્રાફનું ચિત્ર મૂકવું પડે છે અથવા તો એડવર્ટાઇઝમેન્ટનું ચિત્ર મૂકવું પડે છે, તો એ આપણા સોફ્ટવેરમાં થતું નથી. યસ. તો એના માટે કઈ વસ્તુ તમે લાવજો આમાં, નેક્સ્ટ અપડેટ લાવો ને એની અંદર. હા સાહેબ, એડિટરમાં બહુ મોટા બદલાવ આવી રહ્યા છે ટૂંક સમયની અંદર. આ જસ્ટ તમને ખાલી માહિતી આપું અમારા તરફથી. આવનારા તમે 1-1.5 મહિનામાં એડિટરમાં બહુ જ મોટા બદલાવો દેખવા જશો તમે, જેના પર અમે અત્યારે કામ કરી રહ્યા છીએ. જેમાં અમે ભવિષ્યના શિક્ષણ માટે અમે જે સપનાઓ જોઈ રહ્યા છીએ, આથી 5 વર્ષ માટે 5 વર્ષ પહેલાં અમે જે શરૂઆત કરી હતી કે, અને અમારું છેકથી એવું નક્કી હતું કે અમે ક્યારે જે ટિપિકલ શિક્ષણ વ્યવસ્થાઓ છે એને પોષણ નહીં આપીએ. અમે શિક્ષણમાં કંઈક નવો ચીલો પાડવા માટે અહીંયા આવ્યા છીએ. અમારો શિક્ષણ સાથે કોઈ સંબંધ હતો નહીં. બહુ નાની ઉંમર, કોલેજ પૂરી કરી અથવા છોડી, એવું કરીને ડાયરેક્ટલી કંઈક શિક્ષણ માટે કામ કરવાનું શરૂ કર્યું. પપ્પા મમ્મી કે પરિવારમાંથી કોઈ શિક્ષક નથી અમારા. કોઈ શિક્ષણ સાથે ડાયરેક્ટલી સંબંધ નથી. શિક્ષણ સાથે એટલા માટે આવ્યા કારણ કે શિક્ષણ પ્રત્યે અમને લગાવ છે. અમે ઈચ્છીએ છીએ કે જેવી રીતે ગૂગલ, યુટ્યુબ, ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, આપણે જેટલું પણ ટ્વિટર બધું જોઈએ છે, સ્પેસએક્સ જેવી કંપની જોઈએ છે, એપલ જેવી કંપની જોઈએ છે, એવી શિક્ષણ માટેની કોઈ મોટું સંસ્થા અથવા મોટી ઓર્ગેનાઇઝેશન અથવા મોટું સ્ટાર્ટઅપ પૂરા દુનિયાભરમાં આપણા ગુજરાત તરફથી કેમ ના હોય? આપણે કેમ આવું ના બનાવીએ કે જે પૂરી દુનિયા વાપરતું હોય? અમે એના માટે કામ કરીએ છીએ અને એના માટેના મોટા સ્ટેપ્સ અમે આવનારા 1-1.5 મહિનામાં લેવા જઈ રહ્યા છીએ. તમે બધા જોશો, તમને લાગશે કે એડિટરે કંઈક નવું જોરદાર કંઈક કર્યું છે. અને 100% તમે જે સાહેબ જે કીધું છે કે જે પિક્ચર્સ છે, પિક્ચર્સ પણ આવે એવો અમે પૂરો પ્રયત્ન કરીશું સાહેબ. અહીંયા શું છે કે ઘણા બધા ચેલેન્જીસ એટલા માટે આવે છે કે ફાઇનાન્શિયલ વસ્તુના કારણે ચેલેન્જીસ આવે છે. કારણ કે પિક્ચર્સ મૂકતા આપણને વાર પણ ના લાગે. બહુ જ સારા ક્વોલિટીના પિક્ચર્સ શિક્ષકની જરૂરત પ્રમાણે મૂકી શકીએ, પણ પાછું એને ફ્રીમાં રાખવું પછી અશક્ય થઈ જાય છે. એટલે શિક્ષકને થોડું ફ્રીમાં પણ આપવું, સાથે એની જરૂરિયાતો પણ સંતોષવી, બધું મિક્સ કરીને સાચું નહીં, થોડું ચેલેન્જિંગ છે આપણા માટે. આપણે પેલી ગૂગલ જેવી કોઈ કંપની નથી કે 25 વર્ષ દુનિયા ઉપર રાજ કર્યું છે ટેકનોલોજીમાં અને આપણી પાસે બહુ જ લિક્વિડ પૈસો પડ્યો છે. તો એવા આપણે નથી. એટલે આપણા માટે એક રૂપિયો ઇમ્પોર્ટન્ટ છે. તો ફ્રીમાં આપવું એટલે થોડું એના માટે કરીને પિક્ચરનું છે, પણ અમે સોલ્યુશન કરીશું. 100% કંઈક સોલ્યુશન કરીશું. હો ને? જી, નેક્સ્ટ કોઈ પ્રશ્ન હોય તો પૂછો. ખૂબ સારું છે બધું. જી, થેન્ક યુ સર. ભાલેજ હું એટલા માટે બોલ્યો સાહેબ કારણ કે આણંદ સાથે અમારો બહુ જૂનો સંબંધ છે. આણંદ વિદ્યાનગર કે જ્યાં હું 6 વર્ષ રહ્યો છું, મારી કોલેજ કરવા માટે હું ત્યાં આવેલો. એટલે વિદ્યાનગર મારા માટે અને આણંદ અમારા માટે સેકન્ડ હોમ છે. એટલે આણંદ તો આણંદ શબ્દ જ્યારે પણ સાંભળી ત્યારે ઓટોમેટિકલી થોડું એમ ગુડ ફિલિંગ આવી જાય છે એમ. જી જી, આણંદ ગમે ત્યારે પધારો, યાદ કરજો. 100% સાહેબ, 100%. ભેગા થઈશું. જી જી.
જી અન્ય કોઈ શિક્ષકને પ્રશ્ન તો પૂછી શકે છે. દેવેન્દ્ર સર, જી જી એમ આઈ સાહેબ. ઓડિબલ? યસ યસ યુ આર ઓડિબલ. પહેલા તો તમને ખૂબ ખૂબ અભિનંદન, જી સાહેબ. અંતર્ગત શુભકામનાઓ અને થેન્ક યુ વેરી મચ કે તમે આ બીજું શીખવું છે. માય ક્વેશ્ચન વોઝ ધેટ કે આપણે જે પોએમ છે એમાંથી અથવા યુનિટ હોય લેસન એમાંથી કોઈ વિડીયો ક્રિએટ કરી શકીએ એવી રીતે કે પહેલા એનું ઇંગ્લિશ બોલે, નીચે એનું ટ્રાન્સલેશન હોય અને પાછળ બેકગ્રાઉન્ડમાં વિડીયો ચાલતો હોય. એવું એક થઈ શકે ખરા આમાં? વિડીયો માટે છે ને સાહેબ અત્યારે ગૂગલનું જે VO3 છે એ સૌથી સારું વખાણાય છે પૂરી દુનિયાભરમાં અત્યારે. AI દ્વારા વિડીયો બનાવવા ને એ સખત ખર્ચાળ છે. એટલા માટે તમે જોશો ગૂગલ VO3 છે એ પણ 8 સેકન્ડનો વિડીયો આપે છે. તમે મેક્સિમમ 8 સેકન્ડનો બનાવી શકો ગૂગલ પ્રો એકાઉન્ટની અંદર. પ્રો એકાઉન્ટ હવે અત્યારે ફ્રીમાં જ મળી રહ્યું છે. તમે એની અંદર એકવાર પ્રયત્ન કરી જુઓ. આ સેમ તમારી જરૂરિયાત છે ને એને વર્ણવો. ટેક્સ્ટ બુકની PDF આપી દો અથવા એ જે ચેપ્ટરની કોઈ સ્પેસિફિક PDF આપી દો પોયમની અને એને કહી દો કે આમાંથી આ પ્રકારનો મારે વિડીયો બનાવવો છે. પણ એ 8 સેકન્ડમાં પૂરું નહીં કરી શકે. એટલે તમારે કરવું શું પડે પછી? જી સર, એ તકલીફ છે. એ જ તકલીફ છે સાહેબ. એટલે 8 સેકન્ડમાં એ પૂરું નહીં કરી શકે. 8 સેકન્ડમાં આપણે હવે શું મેળવી શકીશું એની પાસેથી? એટલે આપણે હવે રાહ જોવી પડશે કે ટેકનોલોજી જેમ જેમ થોડી સસ્તી થશે એમ પછી આપણને આની સુવિધાઓ થશે, હે ને? તો એની આપણે થોડી રાહ જોવી પડશે. વિડીયો અને આ પિક્ચર્સમાં આ બધામાં અત્યારે આ જ ઇસ્યુ છે કે ખર્ચાળ છે. એટલા માટે. યસ. નેક્સ્ટ પ્રશ્ન. થેન્ક યુ. અહીંયા કીધું છે કે સ્વાધ્યાય પોથી પણ તમે ઇન્ક્લુડ કરો જેથી વધારે ક્વેશ્ચન્સ બનાવવા મળે. તમે એમને પણ વધારે ક્વેશ્ચન્સ બનાવી શકો છો. તમે જસ્ટ એને કહેશો ને તમે વધારે પ્રશ્નો ખૂબ જ આપી દેશે. તમે માંગશો એ પ્રમાણે આપશે, કોઈ ના નથી. પણ યસ, તમે જે કીધું છે સ્વાધ્યાય પોથી એડ કરો. અમે છે ને એવું કરવાના છીએ. આ જે આપણું જે આવનાર જે વર્ઝન આવશે એડ્યુટરનું, જે 1-1.5 મહિના પછી હું તમને કહેવા માંગુ છું કે નવું એડ્યુટર આવવાનું છે કંઈક પ્રકારે. તો એની અંદર તમે છે ને તમારું કન્ટેન્ટ આપી શકશો એડ્યુટરને અને તમારો અભ્યાસક્રમ જાતે તમે આપી શકશો અને એનામાંથી ચેપ્ટર એ બની જશે ઓટોમેટિકલી. એમાંથી પછી તમે માય નોટ્સ બનાવી શકશો, એમાંથી તમે PPT બનાવી શકો, એમાંથી તમે લેસન પ્લાનિંગ કરી શકો, એમાંથી તમે વર્કશીટ્સ બનાવી શકશો. એવું આપણે કરી શકશું. ત્યારે તમે પછી તમારી જે સ્વાધ્યાય પોથી છે ને એને આપી દેવાની, એટલે બધું કરી લેશે પછી એ. એટલે અમે શિક્ષકના હાથમાં જ આ પાવર આપી દઈશું એવો અમે પ્લાન કરી રહ્યા છીએ. એટલે પછી તમારું સોલ્યુશન થઈ જશે. નમસ્કાર દેવેન્દ્રભાઈ. નિલેશભાઈ સાહેબ નમસ્તે. જી જી. સર, આપણે ટેસ્ટ પેપર બનાવવું હોય તો એક ચેપ્ટરનું બનાવવું પડે છે. તો આપણે એવું કરી શકીએ કે 1 થી 5 કે 10 ચેપ્ટરનું ભેગું ટેસ્ટ પેપર બનાવવું હોય અથવા તો કોઈ એક્ઝામ લેવી હોય તો બનાવી શકીએ? બને છે. અત્યારે તમે 5 ચેપ્ટર સિલેક્ટ કરીને બનાવી શકો છો ટેસ્ટ પેપર. હવે બને છે એમ? હા. પહેલા તો એક ચેપ્ટરનું જ બનતું હા, હતું. પહેલા 1 ચેપ્ટરનું બનતું હતું પણ હવે તમે 5 ચેપ્ટર અપ ટુ 5 ચેપ્ટર તમે સિલેક્ટ કરી શકો છો. ઓકે. સર, એને પ્રોમ્પ્ટ કહી દેજો. એને પ્રોમ્પ્ટ કહી દેજો. સાનો સાહેબ પ્રોમ્પ્ટ? એક સાથે 5 ચેપ્ટર બનાવ્યું હોય કે એને પ્રોમ્પ્ટ કહી દો ને, ઓરલી ખાલી મોઢે બોલી જાઓ. પ્રોમ્પ્ટ એટલે એના માટે કોઈ પ્રોમ્પ્ટ નથી. એ તો ટેસ્ટનું સ્પેસિફિક ફીચર છે. એમાં તો પ્રોમ્પ્ટ એક પણ લખવાનો નથી. તમારે ખાલી ટેસ્ટ ઉપર ક્લિક કરવાનું છે. પછી તમારા 5 ચેપ્ટર સિલેક્ટ કરો, કેવા પ્રકાર જોઈએ છે તો એનો આંકડો સિલેક્ટ કરો અને ડાયરેક્ટ બની જશે. કોઈ પ્રોમ્પ્ટ નથી એમાં. ઓકે ઓકે, થેન્ક યુ. ટેસ્ટનું તો અલગ ફીચર છે. સાહેબે જે હમણાં વાત કરી ને ટેસ્ટ 5 ચેપ્ટરની તો અલગ ફીચર છે. જી ગૌરવ સાહેબ બોલો. જી જી, નમસ્તે દેવેન્દ્રભાઈ, કેમ છો? નમસ્તે સાહેબ. બસ એકદમ મસ્ત. લોંગ ટાઈમ નો સી સાબરકાંઠા. શું કહો છો? લોંગ ટાઈમ નો સી સાબરકાંઠા કહું છું. સાબરકાંઠામાં? ખેબ્રમા બાજુ આવવાનું થાય છે કે નહીં? ના સાહેબ, હમણાં નથી થયું. હું છેલ્લે Okay, હિંમતનગર fine. વડાલી આવીને ગયો હતો. હિંમતનગરમાં આપણે વર્કશોપ Okay. કર્યો હતો. ત્યાં આચાર્યોનો બધા તાલુકાના જેટલા પણ આચાર્યો છે એમનો વર્કશોપ કર્યો હતો. અને હિંમત Okay. હાઈસ્કૂલ છે ત્યાં, તો હિંમત હાઈસ્કૂલમાં અમે કર્યો યસ હતો. યસ, હિંમતનગર. એ તો આપણે મળ્યા હતા. યસ. તમે આવ્યા હતા ત્યાં? હાજી હાજી હાજી. અરે વાહ વાહ, ચલો સરસ. સરસ. હવે ક્વેશ્ચન એ હતો સર, અમારે સાયન્સ સ્કૂલ છે, 11-12 સાયન્સમાં છું, અચ્છા. અને આપણે જે ટેસ્ટ આપણે બનાવીએ છીએ ચેપ્ટર મલ્ટિપલ સિલેક્ટ કરીને કે ઇન્ડિવિજ્યુઅલ, ઓકે. તો સાયન્સની અંદર આપણે ક્વેશ્ચન પેપરમાં કેવું અમારે પાર્ટ 1 પાર્ટ 2 બે અલગ અલગ હોય છે. એક MCQS બેઝ હોય છે ને એક ડિસ્ક્રિપ્ટિવ હોય છે, રાઈટ? તો એ સેક્શનમાં એક સિંગલ પીડીએફમાં જનરેટ થઈ શકે એવું કોઈ અપડેટ એક્સપેક્ટ કરી શકીએ આપણે ઇન ફ્યુચર? એટલે માનો તમે પાર્ટ 1 છે તમારું, માનો MCQs આવે છે, તો તમે આમાં શું Yes. કરો, દરેક ચેપ્ટરમાંથી તમારે જેટલા પણ તમને લાગે છે કે આ પ્રકારના MCQ પૂછાઈ શકે છે એનો સરસ પ્રોમ્પ્ટ બનાવી ચેપ્ટરને આપો કે તું આ ચેપ્ટરમાંથી પરીક્ષામાં પૂછાઈ શકે એવા મેક્સિમમ મને MCQ આપી દે. MCQ નું તમે એક્ઝામ્પલ આપી દો કે જો ઉપર એક ક્વેશ્ચન્સ હોવો જોઈએ, નીચે 4 એના MCQs હોવા જોઈએ, એની નીચે પાછો આન્સર્સ હોવો જોઈએ, અથવા પછી તમે બધા પ્રશ્નોનો છેલ્લે આન્સર હોવો જોઈએ. અને એની એક નોટ બનાવો કે પાર્ટ 1 માટેની તૈયારી માટેની એક નોટ, અને એમાં દરેક ચેપ્ટરમાં જઈ અને સેમ નોટમાં એડ કરતા જાઓ તમે. એટલે થશે શું, માનો તમારો 12 ચેપ્ટર છે ને તો 12 ચેપ્ટરની એક જ નોટ બનશે જેમાં બધા જ MCQ આવી જશે. 500 1000 તમારે જેટલા તમે ભેગા કરશો ને બધા આવી જશે અને સિંગલ PDF માં એને શેર કરી શકાશે. સિમ્પલ. બરાબર છે.
બરાબર છે. ઓકે ફાઇન થેન્ક યુ વેરી મચ. યસ સર. આ માય નોટ્સ ફીચર છે ને બહુ જ યુઝફુલ થશે ટીચર્સને. મતલબ અત્યાર સુધી કેવું હતું કે Okay. ચેપ્ટર આઈમાં આપણે ઘણું બધું બનાવતા હતા, પણ પાછું નેક્સ્ટ ટાઈમ જરૂર હોય તો ફરીથી બનાવવું પડે. હવે તમને બનાવો જે સારું લાગે અને સાચવી લો, અને વર્ષો સુધી તમારું કામ એ પછી તમારું રહેશે. યસ મિત્તલબેન કંઈક કહેવા માંગો છો? નમસ્તે મિત્તલબેન. નમસ્તે સર. જી મેમ. સર હું પ્રાઇમરી સ્કૂલમાં ટીચર છું, અમરેલીથી વાત કરું છું. અરે વાહ. જી બોલો. મારે તમને એક પહેલા તો સૌથી પહેલા તો તમને અભિનંદન, બહુ સરસ કામ કરો છો. થેન્ક યુ વેરી મચ. સર મારે તમને ખાસ બેઝિકલી એક ક્વેશ્ચન પૂછવો છે કે છોકરાઓને રીડિંગ માટે બહુ પ્રોબ્લેમ થાય, તો આપણે એજ્યુટરનો ઉપયોગ રીડિંગ માટે કઈ રીતે કરી શકાય? ઢળક રસ્તાઓ છે રીડિંગ માટે. તમે સ્માર્ટ ક્લાસની અંદર આજે છે ને ગૂગલ આપણું આખું ચેપ્ટર એ ઓપન કરી દેવાનું, ઠીક છે? સ્માર્ટ ક્લાસમાં ચેપ્ટર એ ઓપન કરો અને એ જે નોટ્સ છે, સોરી આપણે જે ચેપ્ટર એ છે ત્યાં ઓપન કરી અને તમે એઆઈને કહી શકો છો આ સેમ પ્રોબ્લેમ એઆઈને ખાલી વર્ણન કરી દેવાનું કે મારા વિદ્યાર્થીને ઇંગ્લિશના રીડિંગમાં તકલીફ પડે છે. તો એક કામ કર, આ જે આખો પાર્ટ છે એને તું એકદમ સિમ્પલ વર્ઝન બનાવીને મને આપી દે, આખા જ પાઠનું, કે જેની અંદર જેટલા પણ અઘરા શબ્દો છે એની જગ્યાએ તું સરળ શબ્દો વાપર, જેટલી પણ વાક્ય રચનાઓ અઘરી છે એની જગ્યાએ તું સરળ વાક્ય રચનાઓ વાપર, અને એમ કરીને આખો પાઠનું એક સિમ્પલર વર્ઝન મને આપી દે. અને એ તમને આપી દેશે પૂરી મોટી સ્ક્રીન ઉપર. અને પછી તમે વિદ્યાર્થીને વંચાવો, બરાબર? તો વિદ્યાર્થીને પહેલાં એકવાર સિમ્પલથી સ્ટાર્ટ કરાવડાવો, ઠીક છે? તો આવું તમે કરી શકો છો. તો આવા ઘણા બધા આઈડિયા તમે ટ્રાય કરી શકો છો. તો બીજા તો તમે ક્યારેક પર્સનલી મેસેજ કરજો, હું કંઈક શોધીને ક્યાંકથી લાવીશ તમને વધારે આઈડિયાસ આપીશ. તો આવા તમે ઘણા આઈડિયા ટ્રાય કરી શકો છો, બરાબર? ઓકે સર. જી નમસ્તે નવીનભાઈ સાહેબ, નમસ્તે, બોલો. હું સુરત થી બોલું છું ને હમણાં જ જોઈન્ટ થયો છો. થોડું સમરી અપાવી દો ને તમારું આ સમરી જે આખું સંપૂર્ણ તમે જે લીધેલું એ છે એટલે ખ્યાલ પડી શકે મને. અચ્છા એવું છે? કશો જ ખ્યાલ પડશે નહીં. એટલે આમાં સમરીમાં છે ને વાર લાગી જશે. હું આ છે ને આનું કદાચ સ્ક્રીન રેકોર્ડિંગ હું મેં ચાલુ રાખ્યું છે અત્યારે, સ્ક્રીન રેકોર્ડિંગ થઈ રહ્યું છે. પણ ક્યારેક ગૂગલ મીટમાં છે ને ક્યાંક એ જાતે કરીને એનું ઈચ્છે છે કે એનું પેઇડ તમે લો સ્ક્રીન રેકોર્ડિંગ, એટલા માટે કરીને ઘણીવાર અંદર ક્યાંક ઇન્ટરપ્શન લાવી દે છે. જો આનું પ્રોપર સ્ક્રીન રેકોર્ડિંગ થયું છે તો હું અત્યારે રાત્રે જ એને યુટ્યુબ પર અપલોડ કરી લઈશ અને હું ગ્રુપમાં લિંક શેર કરી દઈશ, એટલે તમે આખું યુટ્યુબ પર જોઈ શકશો. હા સારું સારું. અને કદાચ જો એવું ટેકનિકલ ઇશ્યુ આવે તો તમે મને મેસેજ કરી લેજો, તો હું તમને ફોન ઉપર બધું સમજાવી લઈશ. કારણ કે હમણાં પાછો બધાનો સમય લઈશું ને તો યોગ્ય નહીં રહે, એટલા માટે મારો મોબાઈલ નંબર અહીંયા લખી દઉં છું. આપ સૌ ગમે ત્યારે કોલ મેસેજ કરી શકો છો. બરોબર, ગુડ બધાના ફોન ઉપાડું છું, મારો પર્સનલ નંબર જ છે. ના થેન્ક યુ સર. ખાલી બસ ખૂબ આભાર. ખાલી એ લખીને સેવ ના કરતા, તો મારું ટ્રુ કોલર બગડી જાય છે. બરોબર, થેન્ક યુ. ઓકે, મારો મોબાઈલ નંબર મેં અહીંયા શેર કરી લીધો છે, તમે ગમે ત્યારે મેસેજ કોલ કરી શકો છો. હું બધા શિક્ષકોના ફોન ઉપાડું છું. મેસેજમાં ક્યાંક લેટ રિપ્લાય આવી શકે, તમારે કોલ કરી દેવો સૌથી સારો. અર્જન્ટ હોય તો મને કોલ જ કરી દેવો. તો યસ અલ્પાબેન, પ્રશ્ન હોય તો બોલો. હવે આપણે જે ઇંગ્લિશમાં 6 થી 8 ની અંદર લર્નિંગ આઉટકમ પ્રમાણે પ્રશ્નપત્ર બનાવવું હોય તો લર્નિંગ આઉટકમ્સ લખવા પડશે? ના, એટલે જો આમાં બે વસ્તુ છે. એક લર્નિંગ આઉટકમ એ છે કે જે આપણને ગવર્મેન્ટે પહેલેથી આપી દીધા છે, એક લિસ્ટ જ આપી દીધું છે કે દરેક ચેપ્ટરમાં આ લર્નિંગ આઉટકમ્સ છે. તમારી ઈચ્છા છે કે એ લર્નિંગ આઉટકમ માટેનું ક્વેશ્ચન્સ પેપર બનાવવું છે, તો એક કામ કરો, એઆઈને તમારા લર્નિંગ આઉટકમની માહિતી આપી દો અને એ પ્રમાણેથી તમને ચેપ્ટરમાંથી એ ટેસ્ટ બનાવી આપશે. તમને એવું છે કે નહીં, એવું જરૂરી નથી કે જે ગવર્મેન્ટ દ્વારા આપણને જે મળ્યા છે જીસીઆરટી દ્વારા લર્નિંગ આઉટકમ એ જ સિદ્ધ કરવા, એના વગર પણ લર્નિંગ આઉટકમ્સ મારે જાતે પણ કરાવવા છે. તો તમે એક કામ કરી શકો છો, એઆઈને કહી શકો છો કે તું આમાંથી આ જે ચેપ્ટર છે એમાંથી તું એક એવું ટેસ્ટ પેપર બનાવો, ઠીક છે? 25 માર્ક્સ 30 માર્ક્સ આપી દો. તમારે એમસીક્યુ જોઈએ છે કે ટૂંકા પ્રશ્નો જોઈએ છે, ખાલી જગ્યા જોઈએ છે, એના ટાઈપ્સ એને કહી દો. અને એને કહી દો કે છેલ્લે તમારે એવું લખવાનું, તમારે એઆઈને એવું કહેવાનું કે છેલ્લે તું દરેક પ્રશ્ન કઈ અધ્યયન નિષ્પત્તિ સાબિત કરે છે ને પણ તું માહિતી મને આપ પેપરના છેલ્લે. તો ઇવન દરેક પ્રશ્ન કઈ અધ્યયન નિષ્પત્તિ સાબિત કરતો હશે ને એ પણ તમને માહિતી આપી દેશે અલગથી. તો તમે કરી શકો છો. એમાં ઉલ્લેખ તો કરવો પડશે કે ભાઈ આ અધ્યયન નિષ્પત્તિનું તું લખીને આપ એમ. હા, તો જો તમારી જીસીઆરટી પ્રમાણેની અધ્યયન નિષ્પત્તિ. યસ, એટલે તમારી પાસે જો અધ્યયન નિષ્પત્તિ હોય તો તમે શું કરો, અધ્યયન નિષ્પત્તિનો ફોટો પાડી દો અને ફોટો ચેપ્ટર આઈને આપી દો. તો એ ફોટામાંથી જ બધી અધ્યયન નિષ્પત્તિ કેચ કરી લેશે અને તમને એ જ ફોટામાં તમે જે અધ્યયન નિષ્પત્તિ આપી લેશે એ જ અધ્યયન નિષ્પત્તિ માટેનું પેપર બનાવીને આપી દેશે. ઓકે, હે ને? થેન્ક યુ. જી. યસ, અન્ય કોઈ પ્રશ્ન હોય તો પૂછી શકો છો. નમસ્કાર દેવેન્દ્રભાઈ. પ્લીઝ ફરીથી નમસ્કાર દેવેન્દ્રભાઈ. યસ શિવાંગીબેન, નમસ્તે. જી બોલો. હા સર, આ એપનો યુઝ હું પહેલા કરતી હતી. અચ્છા.
પછી વચ્ચે થોડું રેટિંગ ને એવું બધું હતું એટલે પછી અમે બંધ કરી દીધી. પણ અચ્છા આજે ફરીથી હવે એને ચાલુ કરી છે અને ફરીથી અમે તમારા ગાઈડન્સ થી સારી રીતે સ્માર્ટ વર્ક કરી શકીશું અને અમને ગાઈડ કરવા માટે ખૂબ ખૂબ ધન્યવાદ તમારો. આભાર જરૂર ઉપયોગ કરજો અને ઠીક ના લાગે તો નહીં જ વાપરવાનું, હે ને? એવું ચિંતા નહીં કરવાની. અમારો નહીં, પ્રયાસ તે છે. સારી છે પણ અમુક ટાઈમે રેટિંગ માંગે છે એટલે પછી અમે પાછું અપડેટિંગ માંગતું હશે, અપડેટિંગ. હા નહીં એટલે એમાં કેવું છે કે અમુક ટાઈમે ચાર્જ માંગે છે એ ચેપ્ટર પહેલા એઆઈ એવું ચેપ્ટર હતું. એઆઈ ચાર્જ ના માંગે, ક્યારેય ના માંગે. આમાં એવું છે કે જે ઉપરના જે 3 ફીચર્સ છે ને, ચેપ્ટર એઆઈ, ક્વિઝ એઆઈ અને પીડીએફ મિત્ર, એ બિલકુલ ફ્રી છે. જ્યારથી આપણે લોન્ચ કર્યા ત્યારથી ફ્રી અને અનલિમિટેડ છે. બરોબર. નીચેના જે ફીચર્સ છે, 6 ફીચર છે જે એડવાન્સ છે, પીપીટી, લેસન પ્લાન ને એ આપણે પ્રીમિયમમાં છે. હા કારણ કે એટલે ચાર્જ થતો હતો એટલે પછી બંધ કરી દીધી હતી વાપરવાની અમે. ફ્રી છે એ તો વાપરો યાર. થેન્ક યુ. ચાર્જ ના આપતા પણ ફ્રી વાળું તો વાપરો યાર, તમને બહુ યુઝફુલ થશે. થેન્ક યુ. જી થેન્ક યુ મેમ, થેન્ક યુ શિવાંગીબેન. યસ, અન્ય કોઈ પ્રશ્નો હોય તો પૂછી શકો છો. હું તો ખાઈને બેઠો છું પેટ ભરીને, એટલે તમે પ્રશ્નો પૂછશો તો મને વાંધો નહીં, લાંબા સુધી ખેંચશો તો પૂછ્યા રાખો તમે. ભાઈ જોરદાર, કાંઈ ઘટે નહીં, દર વખતની જેમ સુપર ડુપર હિટ. બરાબર, અને હજુ પણ ભવિષ્યમાં ખૂબ સરસ પાછું નવું લાવો. અને ટેકનોલોજીમાં સાહેબ આનાથી જો કોઈ ભણાવે ને હા. એટલે શિક્ષક તમે કીધું ને એ રાષ્ટ્રપતિ એવોર્ડ સમાન થઈ જાય. 100% સાહેબ, 100%. અને અમારા વિદ્યાર્થીઓ સાહેબ અત્યારે 100% બધા જ કોમ્પ્યુટર લેબમાં 100% વાપરે છે અને ખૂબ રાજી થાય છે. નોટ્સ પણ પોતે જ બનાવે છે. દરેકને પોતાનું પર્સનલ ટેબ્લેટ આપ્યું છે સાહેબ અમે, અચ્છા, અને જોરદાર કામ કરે. જબર. સરસ. આજે સાહેબ છે ને, હવે એકચ્યુઅલમાં એઆઈ આવ્યાથી જમાનો કયા સ્તરે બદલાશે ને આપણે કલ્પના નહીં કરી શકીએ સાહેબ. અને એમાં શિક્ષણ તો ખાસ. અમે હંમેશા વારંવાર એવું કહીએ છીએ કે એકચ્યુઅલમાં હવે એવું રહેશે જ નહીં કે શિક્ષક જ ભણાવી શકશે. તમે જો આવનારા એકાદ વર્ષ પછી તમે એ વસ્તુ જોશો કે વાલીઓ જાતે ભણાવશે વિદ્યાર્થીઓને, કારણ કે દરેકના હાથમાં પાવર આવશે ઇન્ટેલિજન્સનો, હે ને? એટલા માટે શિક્ષકનો રોલ બદલાવાનો છે. શિક્ષક માત્ર હવે કન્ટેન્ટ ભણાવવા પૂરતો રહેશે એ નહીં ચાલે. અમે તો સાહેબ દેવેન્દ્રભાઈ છે ને એવું લઈને બધા બેઠા છે ટીચર, જો કે આ મિત્તલબેન મને સારી રીતે ઓળખે છે, હમણાં હતા અમરેલીથી. અચ્છા, બરાબર લીલિયા. તો અમે તો એવું લઈને બેઠા છીએ કે 5 વર્ષ પછી મારા ભણાવેલા વિદ્યાર્થીઓ ક્લાસ 2 ક્લાસ 1 થઈ અને આવે આ એઆઈ ની મદદથી, એડિટરની મદદથી, કેમ કે અત્યારથી એ રીતની તાલીમ જ આપીએ છે. જી કેમ નહીં. એટલા માટે જ હવે આપણી પાસે જો આટલું વિપુલ પ્રમાણમાં આટલું ઇન્ટેલિજન્સ, ક્લિક ઉપર જે આખા જે પેલા માનો ગુજરાત રાજ્યના શ્રેષ્ઠ શિક્ષક જ હતા જે ભણાવી શકતા, એ લેવલનું શિક્ષણ હવે દરેક શિક્ષક આપી શકે એટલી શક્યતાઓ આવી ગઈ છે. તો ઓવરઓલ પૂરા દેશનું અને રાજ્યનું શિક્ષણ એવરેજ ઉપર જવી જ જોઈએ, ડેફિનેટલી ઉપર જવી જોઈએ. અને હું તો સાહેબ એવું જ ઈચ્છું છું કે મારા અમરેલી જિલ્લાના તમામ શિક્ષકો અને સાવરકુંડલા તાલુકાના તમામ, એટલે કે આ હું અહીંયા છું એટલે, અને બાકી અમરેલી જિલ્લાના તમામ શિક્ષકો એઆઈ શિક્ષકો હોય ને સરસ મજાનું ભણાવે. જી બસ, અને એના માટે આપણે મહેનત કરીએ છીએ દર વખતે, હજી કરીશું તાલીમોમાં પણ. 100% સાહેબ, 100%. થેન્ક યુ સર, ખૂબ આભાર. જી. અન્ય કોઈ પ્રશ્નો હોય તો પૂછી શકો છો. સર અમારે છે ને હમણાં એક નવી લેબ આવી છે, કોમ્પ્યુટર લેબ. ઓકે. એમાં વર્ડ વોલ થી એમના સ્ટુડન્ટ છે બધા ગેમ્સ ને બધું રમતા હોય છે, પણ તમે મને 1-2 જો સજેસ્ટ કરી શકો ને એપ અથવા તો ગેમ્સ, તો થેન્ક યુ. અચ્છા, વર્ડ વોલથી ક્વિઝ રમતા હોય છે એવું કહો છો? તો તમારે આવી બીજી કોઈ એપ જોઈએ છે? હા, એપ અથવા ઓફલાઈન ગેમ્સ હોય ને જો હું વર્ડ વોલ જ મારી નજરમાં પણ વર્ડ વોલ જ સૌથી વધારે મેં જોઈ છે આવી છે ગેમિફાઈડ ક્વિઝ માટે. વર્ડ વોલ છે, પછી એક બીજી પણ છે, કદાચ ભૂલી ગયો છું નામ. ક્વિઝિસ નહીં, એના સિવાય એક બીજી પણ છે. સાહેબ કહુટ છે પણ એ હા, ઓનલાઈન છે. કહુટ પણ છે એક. કહુટ તો તો અમરેલી જિલ્લામાં બધાને આવી 1-2 એપ્લિકેશન્સ છે. ઓફલાઈન હોય ને. યસ, ઠીક છે, તમે કરી શકો છો. આપણું જે છે ને, આપણે ચેપ્ટર એઆઈમાં આપણે સર એડ્યુટર મેપમાં પણ હમણાં જે ઇન્ટ્રોડ્યુસ કર્યું છે ને ક્વિઝમાં, એમાં ફ્લેશ કાર્ડ વાળું કર્યું છે. એ તમે ટ્રાય કરજો, એ તમને બહુ ગેમિફિકેશનની મસ્ત આપશે. એઆઈ સાથેનું છે, એ તમે ટ્રાય કર્યો છે સાહેબ? ગંભીરસિંહ સાહેબ? ના, એકચ્યુઅલી અમે મેં આજે ફર્સ્ટ ટાઈમ જ ત્યાં નામ પણ સાહેબ પહેલી વાર આપની એપનું સાહેબ. હું તમને બતાવું, જસ્ટ બતાવું, જુઓ. તમને એક જ મિનિટમાં બતાવી દઉં, જુઓ. ગેમિંગ જોરદાર છે એડિટરનું. હું તમને બતાવી દઉં, જસ્ટ બતાવી દઉં. મને ખાલી 2 સેકન્ડ લાગશે ખાલી. જુઓ, તમને સ્ક્રીન દેખાય છે ને મારી? આજે દેખાય જો અહીંયા છે ને, તમે ક્વિઝ એઆઈમાં આવશો ને, માનો અહીંયા હું ક્વિઝ એઆઈમાં જાઉં છું. માનો આપણે ઇંગ્લિશ વિષય અહીંયા સિલેક્ટ કરીએ છીએ. તમે કોઈ પણ અહીંયા ચેપ્ટર સિલેક્ટ કરો છો, માનો પ્લેઇંગ વિથ ફાયર સિલેક્ટ કરો છો. અહીંયા જો ઘણી બધી ક્વિઝ એઆઈ દ્વારા બનેલી છે જ. અહીંયા કોઈ પણ વિદ્યાર્થી આપણે પણ બનાવી શકીએ છીએ. માનો તમે ક્વિઝ બનાવ ઉપર ક્લિક કરશો
સંપૂર્ણ ચેપ્ટરમાંથી સિલેક્ટ કરું. તમારે સિલેક્ટ કરવાનું છે કે કેવું તમારે NEP વાળા પ્રશ્નો જોઈએ છે કે પછી સામાન્ય પ્રકારના પ્રશ્નો જોઈએ છે. તમારે બંને જુદા તો બંને સિલેક્ટ કરો, અને કોઈ પણ એક જોઈએ તો કોઈ પણ એક સિલેક્ટ કરો. એક્સ્ટ્રા સૂચનો પણ અહીંયા તમે આપી શકો છો. એને જનરેટ કરો પર ક્લિક કરશો, 15-20 સેકન્ડ 30 સેકન્ડમાં AI તમારે તમે જે પ્રમાણે ઇન્સ્ટ્રક્શન આપી હશે અથવા તમે જે સિલેક્શન કર્યું છે એ પ્રમાણે ક્વિઝ બનાવીને આપી દેશે. હવે આ ક્વિઝ આપણે વિદ્યાર્થીને શેર કરી શકીએ. આપણે એક પણ પ્રશ્ન લખવા માટે બેસવાનું જ નથી. હવે જુઓ, આ ક્વિઝને છે ને આપણે, હું તમને બતાવું અહીંયા બની જાય એટલે. સર કોઈ વાંધો નહીં, તો હું પછી જોઈ લઈશ. બની ગઈ છે સાહેબ. જો આ ફ્લેશ કાર્ડ તરીકે જુઓ, આ છે ને ફ્લેશ કાર્ડ તરીકે તમે રમી શકો છો. બહુ સરસ છે. જો અને ખબર નથી તો જમણી બાજુ આવી રીતે તમે યુઝ કરી અને સરસ એને કરી શકો છો. ઠીક છે. અને આનું છેલ્લે સરસ એનું સર્ટિફિકેટ રિઝલ્ટ ને બધું પણ મળશે. એટલે ફ્લેશ કાર્ડ તરીકે પણ પાછું રમાય, અને તમારે જો સામાન્ય ક્વિઝ તરીકે રમવું હોય ને તો સામાન્ય ક્વિઝ તરીકે પણ મસ્ત રીતે રમાશે. એનું એક્સપ્લેનેશન પણ પાછું AI આપશે. કેમ ખોટો છે તો પાછું AI પાછું તમને સમજાવશે. નો ડાઉટ પેલા જે તમે જે કહો છો આપણે પેલી જે એપ વિશે, એના જેટલું ગેમિફાઈડ નથી, પણ યસ થોડો ઘણો મેં પ્રયત્ન કર્યો છે. તમે ટ્રાય કરજો. બાકી મેં તમને જે નામ ધ્યાનમાં હતા એ મેં તમને કીધા કે જે કહૂટ છે અથવા કોઈ પછી વાંધો નહીં, સર પછી સ્ટડી કરી લઈશ. યસ. ઓકે, અન્ય કોઈ પ્રશ્ન હોય તો કહેજો. સર 1 મિનિટ પછી મોબાઈલ નંબર શેર કરજો ને આન્સર. શું કહો છો સાહેબ? મોબાઈલ નંબર મારા સ્ક્રીનશોટ લેવાનો રહી ગયો હતો. મારો મોબાઈલ નંબર છે, મેસેજ બોક્સમાં જશો છે જ છે ત્યાં સાહેબ. ઓકે, છે કોઈ અન્ય પ્રશ્ન? કોઈ પ્રશ્ન ના હોય તો આપણે અહીંયા સુધી રાખીએ, હે ને? ઓકે, અહીંયા સુધી રાખીએ. થેન્ક યુ સો મચ. હા બોલો. આપણે આ કઈ એપમાં બનાવ્યું છે, એક એપનો લોગો બતાવજો ને. હું લિંક મોકલી આપું છું સાહેબ. આ લિંક જ આપી દઉં એટલે તમને લિંક ઉપર ક્લિક કરજો એટલે એપ તમે ડાયરેક્ટ ડાઉનલોડ જ કરી શકશો. હું તમને લિંક જ આપી દઉં છું. અહીંયા મેસેજમાં હું લિંક અહીંયા ડ્રોપ કરી છે નામ સાથે. યસ, મળી ગઈ છે તમને સાહેબ. જી, છે કોઈ અન્ય પ્રશ્ન? ઓકે, અહીંયા સુધી રાખીએ. થેન્ક યુ વેરી મચ. આપણે નેક્સ્ટ, યસ, કામિની બેને કીધું છે પ્રોમ્પ્ટ હું ગ્રુપમાં શેર કરું છું. પ્રોમ્પ્ટ હું તમને ગ્રુપમાં શેર કરી આપું છું. થોડું વહેલા મોડું થશે પણ હું મોકલી આપું છું. થેન્ક યુ વેરી મચ. આપ સૌએ સરસ આટલો ધ્યાનથી સાંભળ્યો અને સહન કર્યો, બદલ આભાર. આપણે નવા મસ્ત કંઈક વસ્તુ કરતા રહીશું. નેક્સ્ટ ટાઈમ જ્યારે મારો અંગ્રેજીનું કરીશું ને, સ્પેશિયલી માઇન્ડ મેપ ઉપર કરીશું કે ઇંગ્લિશ વિષયને આપણે માઇન્ડ મેપ દ્વારા કેવી રીતે ભણાવી શકીએ મસ્ત રીતે, એ આપણે ટ્રાય કરીશું. અને બહુ જ મસ્ત કરીશું કે એકદમ કોઈ આવું વિચારે નહીં કે ઇંગ્લિશ વિષયને પણ માઇન્ડ મેપ દ્વારા કેવી રીતે ભણાવી શકાય. તો એમાં આપણે કંઈક ક્રિએટિવિટી સાથેનું કરીશું ટ્રાય. નેક્સ્ટ ટાઈમ પણ જરૂર જોડાજો. થેન્ક યુ સો મચ. બાય, ગુડ નાઇટ. ખૂબ ખૂબ આભાર દેવેન્દ્રભાઈ. થેન્ક યુ ગૌરવ સર. થેન્ક યુ. ચાલો સાહેબ, આભાર. નવીનભાઈ થેન્ક યુ સાહેબ. થેન્ક યુ. તમે બધા લેફ્ટ થઈ શકો છો. હા, ખૂબ ખૂબ આભાર સાહેબ. થેન્ક યુ.